हेलो, વેરી ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ સરસ મજાના સેશનમાં સ્વાગત છે. અને ચાલુ કરીએ એ પહેલા એક વખત મારા અવાજનું મને કન્ફર્મેશન આપી દો કે મારો અવાજ તમારા સુધી ક્લિયર આવે છે કે કેમ. ચલો જલ્દીથી ફટાફટ અવાજનું થોડું કન્ફર્મેશન આપી દો કે મારો અવાજ તમારા સુધી ક્લિયર આવે છે કે કેમ. એટલે આપણે સ્ટાર્ટ કરીએ, બહુ વધારે સમય લેવાના નથી. ચલો, અવાજ એકદમ ક્લિયર છે કે કેમ, જલ્દીથી એક વખત કન્ફર્મેશન આપી દો. ઓલ ક્લિયર છે, ડન ડન ડન. ઓકે, ચલો તો ફાઇનલી સ્ટાર્ટ કરીએ છીએ. વધારે સમય લેતા નથી. વન્સ અગેન બધાને વેરી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ. બરાબર. અને આજનો આપણો આ જે સેશન છે એ આપણો એક નવો સરસ મજાનો જે આપણે બેચ લોન્ચ કર્યો છે, સુપર સિલેક્શન બેચ, એનો ત્રીજો ડેમો એટલે કે છેલ્લો ડેમો સેશન છે. બરાબર. એટલે આ ડેમોન્સ્ટ્રેશન આપવાથી એક હેતુ એક જ છે કે જેનાથી તમને ક્લિયર ખબર પડશે કે આ બેચ કઈ રીતે ચાલશે, બેચમાં કયા લેવલનું કન્ટેન્ટ મળશે અને આપણે કઈ કઈ એક્ઝામોને આના અંતર્ગત ટાર્ગેટ કરીશું. હે ને, એ બધી જ તમને આની અંદર એક થોડીક આઈડિયા આવી જાય કે આ રીતે બેચ ચાલવાનો છે. એટલે ડેમો આપવાનો મેઇન પર્પઝ આ જ છે. બરાબર. ચલો, વેરી ગુડ. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ ફાઇનલી. બહુ વધારે હું સમય લેતો નથી અને સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ અને શરૂઆત કરીએ છીએ. બીજી વસ્તુ, આપણે આ જે બેચ લોન્ચ કર્યો છે એના વિશેની બધી જ માહિતી, મેં બધી જ માહિતી તમને લોકોને ઓલરેડી એક સેશન લીધો છે જ્યારે આપણે બેચને લોન્ચ કરેલો, એની અંદર મેં આપી છે. એટલે જો કોઈ વિદ્યાર્થી નવા હોય, પહેલી વખત જોડાયા હોય, તો એમણે જરૂર આ એક વખત સેશન જોઈ લેવાનો. એટલે તમારા બધા જ ડાઉટ્સ એની અંદર ક્લિયર થઈ જશે. ઓકે, ચલો વેરી ગુડ. તો સ્ટાર્ટ કરીએ છીએ ફાઇનલી. અને બીજી વસ્તુ છે કે હા, આજે આપણે બેચ ચાલુ કર્યો છે એની ફીસ ખૂબ જ નોમિનલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. એક વર્ષની ફી માત્ર 1199 રૂપિયા, અને ક્યાં સુધી? જ્યાં સુધી ડેમો સેશન ચાલે છે ત્યાં સુધી. બરાબર. એટલે વહેલી તકે જો તમને એમ લાગે છે કે એક સરસ મજાનું આપણને અહીંયાથી કન્ટેન્ટ મળવાનું છે, ઝીરોમાંથી હીરો બનવાના છીએ, તો જરૂર તમે લોકો એક વખત આ બેચમાં જોડાઈ જજો. બરાબર. ચલો. અને ત્રીજો સેશન છે, અને જે લોકો પહેલી વાર જોડાયા છે એમને મારી એ પણ વિનંતી છે કે પહેલા બે સેશન જો તમે ન જોયા હોય ને, તો પહેલા બે સેશનને પણ તમે લોકો ખાસ જોઈ લેજો. બરાબર. તમારા માટે ખૂબ અગત્યના છે. ચલો, તો આજના સેશનમાં આપણે લોકો શું કરવાના છીએ, તો યાદ કરો, પહેલા બે સેશનની અંદર મેં તમને લોકોને સંખ્યાઓ વિશે ખૂબ ડિટેલમાં માહિતી આપી. અને કદાચ એવી માહિતી આપી હશે કે ઘણા બધાને તો એવું થતું હશે કે સાહેબ આવું બધું તમે પહેલી વખત જોયું છે. અને એક સિસ્ટમેટિક એપ્રોચ સાથે, એક સિસ્ટમેટિક રીત સાથે આપણે ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે વન બાય વન દરેક વસ્તુ એક પછી એક ચાલે. બરાબર. તો એ અંતર્ગત આજના સેશનની અંદર આપણે લોકો શું જોવાના છીએ, તો સંખ્યાઓ કેવી કેવી આવે એના પ્રકારો તો બધા જોઈ લીધા. હવે સૌથી પહેલી જરૂરિયાત બનશે એ આપણી આવશે, ચાવીઓની જરૂર પડશે સૌથી પહેલા. બરાબર. સરવાળા બાદબાકી બધું આવશે, પણ એ બધું લેટર સ્ટેજ ઉપર આવશે. અત્યારે સરવાળા બાદબાકીને બહુ ચિંતા ન કરો. બરાબર. કારણ કે પહેલા થોડોક પાયો મજબૂત બનાવી દો કે ભાઈ સંખ્યાઓ વિશે તમને થોડુંક નોલેજ આવી જાય, ચાવી વગેરેનું તમને થોડુંક નોલેજ આવી જાય. આ બધું આવડી જશે ને. હવે જો ચાવીઓ આવડશે ને, તો તમને ભાગાકાર કરતા પણ આવડશે. તમે વસ્તુને સમજો. એટલે ભાગાકાર શીખવા માટે પણ પહેલા તમારી પાસે થોડું ઘણું ચાવીનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તો આજના સેશનમાં આપણે ચાવીઓ વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું. અને ચાવી એક ખૂબ અગત્યનો ટોપિક છે, કારણ કે તમે લોકો કોઈ પણ ભરતી પરીક્ષાઓ લઈને ચાલશો ને, તો દરેક પરીક્ષાના પેપરમાં લગભગ ચાવી આધારિત પ્રશ્ન આ લોકો પૂછે છે. બરાબર. ચલો, તો સૌથી પહેલા આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ બધાનું આ બાજુ ધ્યાન કે સાહેબ ચાવીઓ એટલે કે સમજો, એને આપણે લોકો શું કહેશું? અંગ્રેજીમાં શબ્દ છે ડિવિઝિબિલિટી રૂલ્સ. જોજો, ધ્યાન આપજો. હે ને, અંગ્રેજીમાં ડિવિઝિબિલિટી રૂલ્સ, વિભાજ્યતાની ચાવીઓ. અને શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો શું કહી શકાય? વિભાજ્યતાની ચાવીઓ છે. હવે આ બધું હું નો ડાઉટ તમે માનું છું કે તમે લોકો સ્કૂલમાં ભણીને આયા જ છો. પણ અહીંયા પણ આપણે એ લેવલની વાતો કરવાના છીએ, પણ અહીંયા પ્રેક્ટિકલ એપ્લિકેશન જોશું કે ચાવી આધારિત એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાય. તો એના પહેલા તો મારે તમને બધી જ ચાવીઓ વિશે ખૂબ નોલેજ આપવું પડે. ચલો, હવે તો સૌથી પહેલા તો શરૂઆત કરી કે સાહેબ ચાવીઓની જરૂરિયાત શા માટે? તો કદાચ બાળક જવાબ એવું પણ આપી શકે, પ્રશ્નને સોલ્વ કરવા માટે 1 માર્ક્સ જોતો હોય તો ચાવીઓ કરવી પડે ને.
તો પહેલા તો સમજીએ કે ચાવી આપણે શીખવી શા માટે જરૂરી છે. ધારો કે હું તમને એક નાનકડી સંખ્યા આપું છું, જોજો રેન્ડમલી લખીએ છીએ 49,320. સમજજો. હવે તમને કોઈ એવું પૂછે કે 49,320 ને 36 વડે ભાગી શકાય કે કેમ? જો સમજજો, તમને ખાલી એટલો પ્રશ્ન કર્યો છે, તમને એવું નથી કીધું કે આને 36 વડે ભાગો. મેં તમને ખાલી એક રેન્ડમલી સંખ્યા લખીને એવું કીધું કે નક્કી કરો કે આપેલી સંખ્યાને 36 વડે ભાગી શકાય કે કેમ. તો આપણે શું કરશું, જો તમને ચાવીનું નોલેજ નહીં હોય ને તો તમારે શું કરવું પડે ખબર? સંખ્યાને 36 વડે ભાગવું પડે અને ચેક કરવું પડે. જો છેલ્લે શેષ 0 વધે તો આપણે શું સમજશું? તો આપણે એવું સમજશું કે આપેલી સંખ્યાને તમે 36 વડે ભાગી શકશો. એટલે એક રીત છે કે ભાગાકાર કરીને તમે ચેક કરો. પણ હવે તમે જાણો છો કે ભાગાકાર કરીને આવી રીતે ચેક કરવા જશું તો કેટલો બધો સમય જશે. સમજો બરાબર? હવે એક કામ કરો, આને થોડીક વાર સાઈડમાં મૂકો, આને થોડી વાર સાઈડમાં મૂકો. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું. ધારો કે હું લખું છું 34,272. જો સમજો, એક સંખ્યા મેં લખી છે. હવે તમને કોઈ એવું પૂછે કે નક્કી કરો કે શું હું આ સંખ્યાને 2 વડે ભાગી શકું કે કેમ. તમને કોઈ આવું પૂછે કે નક્કી કરો કે આપેલી સંખ્યાને શું તમે 2 વડે ભાગી શકો કે કેમ, તો તમે શું કહેશો ખબર? તો આની અંદર તો તમે પેલું કહેવાય ને, આંખો મેં પહેલી જ નજરે જોઈને કહી દેશો કે સાહેબ આને તો હું 100% 2 વડે ભાગી શકું છું. એનું કારણ તમે સમજો, એનું કારણ તમે સમજો. તમે જોતા જ કહેશો સાહેબ ભાગી શકાય. એનું કારણ તમે ભાગાકાર નથી કર્યો. એનું કારણ એક જ છે કે તમે 2 ની ચાવી જાણો છો. સમજો, એટલે ચાવીઓની અગત્યતા એ છે. તો ચાવીઓની અગત્યતા શું છે ખબર? આપેલી સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે તમે ભાગી શકો કે કેમ, એવું તમારે ડાયરેક્ટલી ચેક કરવું છે ભાગાકાર કર્યા વિના. તો એના માટે આપણે ચાવીનો ઉપયોગ કરીએ છીએ. એટલે પહેલા તો એ સમજો કે ચાવીની ઉપયોગિતા આપણા માટે શા માટે ખૂબ મહત્વની છે. તમારે ભાગાકાર કરીને ચેક કરવાની જરૂર નથી. અમુક રૂલ્સ, અમુક નિયમો જો તમે જાણતા હશો ને તો સંખ્યાની वो बोलते ना, इसकी शकल को देख के आपको पता चल जाएगा કે શું આ સંખ્યાને 2 વડે ભાગી શકાય, આ સંખ્યાને 36 વડે ભાગી શકાય, એવું તમને જોતા ખબર પડી જશે. બરાબર? તો સૌથી પહેલા તો આપણે લખીએ છીએ કે ચાવીઓની જરૂરિયાત શા માટે? તો જ્યારે કોઈ એક સંખ્યાને, સમજો, કોઈ એક સંખ્યાને હે ને બીજી સંખ્યા વડે ભાગી શકાય કે નહીં, તે ભાગાકાર કર્યા વિના, સમજો, ભાગાકાર કર્યા વિના તપાસવા માટે આપણે શું કરીએ છીએ? ચાવીઓનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન આપજો, ચાવીઓનો ઉપયોગ કરીએ છીએ. ચાવીઓનો ઉપયોગ કરવામાં આવે છે. સમજો. ચલો, તો પહેલા તો મેં તમને એ સમજાવ્યું કે ખરેખર આ ચાવીઓ છે શું. જો મને આવડે છે ડાયરેક્ટ લેક્ચરની શરૂઆત કરતા મને આવડે છે કે ડાયરેક્ટ 2 ની ચાવી, 4 ની ચાવી, 8 ની ચાવી બધું સમજાવી દઉં. પણ શાંતિ રાખો, પહેલા તો સમજો કે આપણે ટોપિક શા માટે ભણીએ છીએ. બરાબર? તો આ વાત તો પહેલા બધાને ક્લિયર થઈ ગઈ કે ચાવીઓ આપણે શા માટે ભણીશું. તો એનું કારણ તમારા મગજમાં હવે બિલકુલ ક્લિયર છે. તો હવે આપણે શું કરવાના? તો આની અંદર ઘણી બધી સંખ્યાઓ છે અને સંખ્યાઓ આપણે જે લેશું ને એ લગભગ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો સૌથી પહેલા આપણે લોકો શરૂઆત કરીએ છીએ, બધાનું આ બાજુ ધ્યાન. તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે 2 ની ચાવી. જોજો, 1 બાય 1 જોતા જશું. 2 ની ચાવી એટલે તમારે નક્કી કરવું છે કે ભાઈ આપેલી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો કે કેમ. જો તમારે એવું નક્કી કરવું હોય તો તમને 2 ની ચાવી ખબર હોય તો તમને જોતા ખબર પડી જાય. તો મારા હિસાબે સૌથી સરળ અને એકદમ ઈઝીમાં ઈઝી કોઈ ચાવી હોય તો 2 ની ચાવી છે. તો 2 ની ચાવીમાં તમે શું કરશો? તો કંઈ કરવાનું નથી. તમારે સંખ્યાનો એકમનો અંક જોવાનો છે. જો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6 અથવા તો 8 આવે, કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 0 અથવા 2 અથવા 4 અથવા તો 6 આવે તો તમે જોતા કહી શકો કે આપેલી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો. અથવા ઘણા લોકો આને આ રીતે પણ શીખવાડે છે કે આપેલી સંખ્યા જો બેકી હોય, હવે બેકી સંખ્યા કેવી રીતે નક્કી થાય? તો એ પણ તમે જાણો છો કે સંખ્યા બેકી કેવી રીતે ખબર પડે? તો એના માટે આપણે લોકો ગઈકાલે ભણી ગયા. તો બધું એક જ છે. કોઈ આવું બોલે, બંનેનો મતલબ સરખો છે. બરાબર? ચલો, તો હવે ધારો કે હું તમને ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું છું. ધ્યાન આપજો. ધારો કે આપણે ઉદાહરણ તરીકે લખીએ છીએ 32,472. એક સંખ્યા મેં લખી, સમજો. ધારો કે બીજી સંખ્યા લખીએ છીએ 51,811. ધારો કે હું ત્રીજી સંખ્યા લખું છું, આ બાજુ ધ્યાન આપજો. બરાબર? ધારો કે લખીએ છીએ 17400. ચલો, મેં 3 સંખ્યા લખી છે. હવે આમાંથી આપણે ચેક કરીએ કે કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આ બાજુ ધ્યાન આપજો. તો મારા હિસાબે જોતા તમને પહેલી સંખ્યાને તો જોતા ખબર પડે કે સાહેબ આને તો આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. એનું કારણ તમે જોઈ લો, એકમના અંકમાં બગડો દેખાય છે, જોઈ લો. હે ને? હવે આને
તો આને 2 વડે નિશેષ ભાગી શકાય તો તમે જોતા જ ના પડશો, કારણ કે એકમના અંકમાં સાહેબ અમને તો એકડો દેખાય છે, એટલે આને તો 2 વડે નહીં ભાગી શકાય. હવે આને તો એકમના અંકમાં તમે જોશો તો મીંડું દેખાય છે, તો એનો મતલબ આને પણ આપણે લોકો 2 વડે ભાગી શકશું. તો બહુ સિમ્પલ અને ઇઝી છે, લગભગ બધા જાણે છે. તો આ થઈ ગઈ વાર્તા 2 ની ચાવી. આમાં બહુ વધારે સમય લેવાની જરૂર નથી. ચલો હવે એના પછી આપણે લઈએ છીએ નેક્સ્ટમાં 4 ની ચાવી. સમજજો, હે ને, બધી એકબીજા સાથે કનેક્ટેડ છે, જોજો સમજતા જજો. હવે હું જે ભણાવીશ એ 4 ની ચાવી. તો 4 ની ચાવીમાં આપણે શું કરશું ખબર? તો 2 ની ચાવીમાં હું એકમનો અંક લેતો હતો, તો 4 ની ચાવીમાં આપણે શું કરશું ખબર? છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા છે એને તમારે શું કરવાનું ખબર? એને તમારે 4 વડે ભાગવાની. તમારે આખી સંખ્યાને નથી ભાગવાની, તમારે છેલ્લા 2 અંકો વડે જે પણ સંખ્યા. હવે છેલ્લા 2 અંકોમાં કયા લેવાના? તો બહુ ક્લિયર કહી દઉં. છેલ્લા 2 અંકમાં કયા લેવાના? એક એકમનો અંક લેવાનો અને એક દશકનો અંક લેવાનો. તો એકમ અને દશકના અંક વડે જે સંખ્યા બને છે ને એને તમારે 4 વડે ભાગીને ચેક કરવાનું. જરૂર નથી. ચલો કેવી રીતે? તો એક કામ કરો, હું તમને ઉદાહરણ તરીકે સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા ધ્યાન આપજો. ધારો કે લખીએ છીએ 32,472. એક સંખ્યા મેં આ લખી, જોજો સમજજો. ધારો કે હું બીજી સંખ્યા લખું છું, અહીંયા ધ્યાન આપજો, 22,000 શકું, બરાબર સમજજો, હે ને. આમાંથી કઈ કઈ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ એવું મારે નક્કી કરવું છે, હે ને. હા, ઓકે, ચલો બધું બરાબર ચાલે છે ને? ઓકે, ડન. હું કમેન્ટ બહુ વાંચતો નથી એટલે અત્યારે બહુ ચિંતા નહીં કરતા, જોજો. તો હું શું કરીશ? 4 ની ચાવી. તો 4 ની ચાવીમાં તમે જોઈ લો કે તમારે છેલ્લા 2 અંકોને પકડવાના. આમાં પણ છેલ્લા 2 અંકોને પકડવાના, આમાં પણ છેલ્લા 2 અંકોને પકડવાના અને આમાં પણ છેલ્લા 2 અંકોને પકડવાના. સમજજો. તો હવે નક્કી કરો, શું 72 ને 4 વડે ભાગી શકું? તો કદાચ જો તમને મારા હિસાબે 18 સુધીના ઘડિયા આવડતા હોય તો મારા હિસાબે મને એવું લાગે છે કે તમે આરામથી આને ટેકલ કરી શકશો, એકદમ આરામથી. સમજજો બરાબર. એક જ મિનિટ. મારા હિસાબે છે ને વચ્ચે ક્યાંક ક્યાંક ચોટે છે. ચલો કઈ વાંધો નહીં, ડોન્ટ વરી, હે ને. તો હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે છેલ્લા 2 અંકો આયા મારા 72. તો શું 72 ને આપણે 4 વડે ભાગી શકીએ? તો જો કદાચ તમને 18 નો ઘડિયો આવડતો હોય તો જોતા ખબર પડે કે સાહેબ આને તો 4 વડે ભાગી શકાય, કારણ કે 18 ચોક 72 થાય. તો એનો મતલબ કન્ફર્મ થયો કે આપેલી જે સંખ્યા છે ને એને તમે કન્ફર્મ કેટલા વડે? 4 વડે ભાગી શકશો. તમારે આખી સંખ્યાને ભાગવાની જરૂર નથી, ધ્યાન આપજો. હવે અહીંયા આપણી પાસે છેલ્લા 2 આંકડાથી બનતી સંખ્યા 22 છે. છેલ્લા 2 આંકડાથી બનતી સંખ્યા કઈ છે? 22. તો બોલો, ચેક કરીને કોઈ મને કહેશે કે શું 22 ને 4 વડે ભાગી શકું? બોલો, 22 ને 4 વડે ભાગી શકાય? તો ન ભાગી શકાય. એનું કારણ કે 22 ને તમે 4 વડે ભાગવા જશો તો 5 ચોક 20 થશે અને 2 શેષ વધશે. તો એનો મતલબ આપેલી સંખ્યાને તમે 4 વડે નિશેષ નહીં ભાગી શકો. ત્રીજી સંખ્યા જોઈએ 75. તો શું 75 ને 4 વડે ભાગી શકાય? તો પહેલા તો હું તમને બહુ ક્લિયર કહી દઉં કે 4 વડે ભાગવા માટે તમારી સંખ્યા બેકી હોવી જરૂરી છે. હવે લોચો જોતા ખબર પડે છે કે 75માં પાંચડો છે ને એ તો એકી છે. તો એકી સંખ્યાને તમે ક્યારેય પણ બેકી સંખ્યા વડે નહીં ભાગી શકો. એટલે આમાં ખોટો પ્રયત્ન કરવાની જરૂર નથી. જોતા જ ખબર પડી જાય પહેલી જ નજરે કે સાહેબ આને તો આપણે 4 વડે ક્યારેય નહીં ભાગી શકીએ. આને પહેલી વાત તો 2 વડે ન ભાગી શકાય. હવે 2 વડે ન ભાગી શકતા હોય તો 4 વડે ભાગી શકાય? કોઈ દિવસ ન ભાગી શકાય. સમજ્યા તમે મારી વાત? તો એક વસ્તુ અહીંયાથી બરાબર નોટ કરજો. એક શબ્દ બોલ્યો છું કે કોઈ પણ એકી સંખ્યાને બેકી સંખ્યા વડે ક્યારેય ન ભાગી શકાય. ધ્યાન આપજો બરાબર. અને એ જ રીતે લાસ્ટમાં હવે જો અહીંયા બધાને કન્ફ્યુઝન થશે, હે ને, કે શું સાહેબ આને આપણે 4 વડે ભાગી શકીએ કે કેમ? તો આમાં છે ને ઘણા બધા લોકો જોતા કહેશે કે સાહેબ ભાગી શકાશે ને ઘણા કહેશે સાહેબ નહીં ભાગી શકાય. તો હવે એમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ્યાન આપજો કે અહીંયા 2 0, 2 0 નો મતલબ 0 છે. તો હવે ચેક કરો, શું 0 ને 4 વડે ભાગી શકાય ખરા? તો 0 ને 4 વડે ભાગીએ ને તો જવાબ 0 જ આવે. તો હું તમને એવું કહેવા માંગુ છું કે 0 ને છે ને દુનિયામાં રહેલી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય. ધ્યાન આપજો બરાબર. ખૂબ અગત્યનું વાક્ય બોલું છું. 0 ને દુનિયામાં રહેલી બધી સંખ્યાઓ વડે ભાગી શકાય એક્સેપ્ટ 0. 0 ને 0 વડે ન ભાગી શકાય. બાકી 0 ને તમે ગમે તેના વડે ભાગો. કોઈ કહે કે સાહેબ હું 0 ને 100 વડે ભાગું તો જવાબ 0 આવશે. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે ને તો શેષ હંમેશા 0 વધે. એટલે એનો મતલબ એવો થયો કે 0 ને તમે દુનિયાની કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો. તો અહીંયા 2 0 છે તો 2 0 ને 4 વડે ભાગી શકીએ છીએ. એનો મતલબ આપેલી સંખ્યાને તમે શું કરી શકશો? 4 વડે નિશેષ ભાગી શકશો. ધ્યાન રાખજો બરાબર. આ તમારા માટે ખૂબ અગત્યનું છે ને. ઘણાને આ ખબર નથી હોતી. હા, ઘણા આવું બધું જોઈને ન આયા હોય એટલે એને ખબર જ ન પડે કે સાહેબ આ શું છે. ધ્યાન રાખજો.
ડન. ચલો તો અહીંયા સુધીની વાત મારા હિસાબે બધાને ક્લિયર છે. તો 2 ની ચાવી ક્લિયર થઈ ગઈ અને 4 ની ચાવી ક્લિયર થઈ ગઈ. જોજો હવે આના જેવી જ બધી કનેક્ટેડ ચાવીઓ વિશે ચર્ચા કરીએ છીએ. તો હવે હું ત્રીજી ચાવી જે લઈશ એ 8 ની ચાવી જ લઈશ. જોજો ધ્યાન આપજો, 8 ની ચાવી. ચલો તો 2 ની ચાવીમાં શું કરતા હતા? એકમનો અંક લેતા હતા. 4 ની ચાવીમાં આપણે લોકો શું કરતા હતા? છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા લેતા હતા. તો હવે મારે જે લેવાની છે એ 8 ની ચાવી લેવાની છે. તો 8 ની ચાવીમાં આપણે શું કરશું? તો છેલ્લા 3 અંકો, જોજો ધ્યાન આપજો, છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને આપણે શું કરવાની છે? 8 વડે ભાગવાની છે. આખી સંખ્યાને 8 વડે તમારે ભાગવાની જરૂર નથી, ધ્યાન આપજો. તો તમે કહેશો સાહેબ છેલ્લા 3 અંકો વડે કઈ કઈ સંખ્યા બને? તો છેલ્લા 3 અંકો વિશે આપણે વાત કરીએ તો તમારે એકમનો અંક લઈ લેવાનો, તમારે દશકનો અંક લઈ લેવાનો અને તમારે શતકનો મતલબ 100નો અંક. આ 3 અંકો વડે જે સંખ્યા બને ને એને 8 વડે ભાગવાની. બરાબર. ચલો કેવી રીતે? તો એક નાનકડું ઉદાહરણ લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે. અહીંયા ધ્યાન આપજો, ઉદાહરણ લખીએ છીએ. ધારો કે લખું છું 32,472. સમજતા જજો. ધારો કે એક હજી એક્ઝામ્પલ આપણે લખીએ છીએ, ધ્યાન આપજો, 32,476. બરાબર સમજજો. ધારો કે એક હજી હું ઉદાહરણ લખું છું, 4-5 વખત બગડા લખીએ છીએ, જોજો સમજજો. પછી ધારો કે હું એક હજી ઉદાહરણ લખું છું, કેટલા? 43,400. જોજો સમજજો. તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. હવે આપણે આમાંથી ચેક કરીએ કે કઈ કઈ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. જોજો સમજજો. તો આપણે શું કરવાનું? તો 8 માટે મેં તમને શું કીધું છે કે છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને આપણે ટાર્ગેટ કરીશું. બધાનું આ બાજુ ધ્યાન. તો અહીંયા છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા 472 છે, અહીંયા 476 છે, અહીંયા 222 છે અને અહીંયા 400 છે. જોજો ધ્યાન આપજો. તો સૌથી પહેલા હું ચેક કરીશ કે 272 ને 8 વડે ભાગી શકાય કે કેમ, સમજજો. તો એના માટે તમારે ખાલી 8 નો ઘડિયો પકડવાનો છે. અહીંયા ધ્યાન આપજો. હવે પહેલા તો મારે તમને ઈ સમજાવવું છે. ચલો એક કામ કરો, આને થોડી વાર સાઈડમાં મૂકો. ઘણા હજી આમાં કન્ફ્યુઝ થઈ છે. જોજો સમજજો. એક શબ્દ હું બોલું છું, નિશેષ ભાગી શકાય. જોજો સમજજો. તો પહેલા તો આપણે આને સમજીએ કે સાહેબ નિશેષ ભાગી શકાયનો અર્થ શું થાય. જોજો સમજજો, અર્થ શું થાય આનો મતલબ પહેલા સમજો. ખૂબ બેઝિક લેવલથી સમજાવું છું, ઘણાને આ પણ નથી ખબર હોતી કે નિશેષ ભાગી શકાય એનો મતલબ તમે કેવા શું માંગો છો. ચલો જો ધ્યાન આપજો. ધારો કે તમને કોઈ એવું પૂછે કે 115 ને તમે 5 વડે ભાગો. જોજો સમજજો, 115 ને 5 વડે ભાગો. તો આપણે શું કરશું? ભાગાકાર ચાલુ કરશું. જોજો સમજજો. 115 અહીંયા મૂકીશું ને 5 અહીંયા મૂકીશું. ચલો ચાલુ કરીએ એક વખત ભાગાકાર. બેઝિક ભાગાકાર તો બધાને આવડે. જો તો 5 દુ કેટલા થવાના? તમે કહેશો સાહેબ 10 થશે. હવે 11 માંથી 10 જાય તો 1 વધે, ઉપરથી આવશે 5. હવે 5 ના ઘડિયામાં 15 કેટલા આવે? તો તમે કહેશો સાહેબ 5 તેરી 15 આવે. તો છેલ્લે શેષ કેટલી વધશે? 0 વધશે. જોજો સમજજો. તો થયું કેવું સમજ્યા? તો થયું એવું કે સાહેબ હું 115 ને 5 વડે ભાગું છું ને, તો ભાગાકારની અંદર મારી જે છેલ્લે શેષ વધે છે ને એ 0 વધે છે. તો જ્યારે પણ કોઈ ભાગાકાર કરવામાં આવે અને જો છેલ્લે શેષ 0 વધે તો આપણે એવું કહી શકીએ. તો હું શું કહી શકું ખબર? તો આમાં એવું કહી શકું કે 115 ને આપણે 5 વડે શું કરી શકાય? નિશેષ ભાગી શકાય છે. આપણે એવું કહી શકીએ. જો ધ્યાન આપજો, નિશેષ ભાગી શકાય છે. અથવા તો તમે એવું પણ લખી શકો કે 115 એ 5 વડે વિભાજ્ય છે. આવું પણ લખી શકાય. જો સમજજો. પહેલા તો આનો મતલબ સમજો. ચલો તો મારા હિસાબે આ વાત બધાને ક્લિયર છે કે તમને એવું પૂછે કે 115 ને 5 વડે ભાગો તો જ્યારે ભાગાકાર કરો તો તમારી શેષ 0 વધે છે. તો જ્યારે પણ શેષ 0 વધે તો આપણે એવું કહી શકીએ કે આ સંખ્યાને તમે આના વડે નિશેષ ભાગી શકો. અથવા તો એવું પણ કહી શકીએ કે 115 છે ને એ 5 વડે કેવી છે? વિભાજ્ય છે. એટલે કે તમે 115 ને 5 વડે ઉડાડી શકો. ચલો આટલી વાત મારા હિસાબે બધાને ક્લિયર છે. ખૂબ સરસ રીતે. હવે એક કામ કરો, હજી એક બીજું એક્ઝામ્પલ આપું છું, સમજજો. ધારો કે તમને એવું કહેવામાં આવે, ધ્યાન આપજો, કે 212 છે ને એને 8 વડે ભાગો. જોજો સમજજો. 212 ને 8 વડે ભાગવાના છે. ચલો ફરી આપણે એક વખત ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ તમને સમજાવવા માટે. ચલો 212 અહીંયા લખીશું ને 8 અહીંયા લખીશું. જોજો સમજજો. ચલો ચાલુ કરીએ 8 નો ઘડિયો. તો બેસિક 8 નો ઘડિયો બધાને આવડે. 8 દુ કેટલા થશે? તો તમે કહેશો સાહેબ 16 થશે. હવે 21 માંથી 16 જાય તો વધે કેટલા? 5. ઉપરથી લેશું બગડો. ચલો હવે 8 અને 52. તો 8 ના ઘડિયામાં મારે 52 સુધી જવું છે. તો 8 છંગ 48 આવશે. 8 છંગ 48 આવશે. શેષ કેટલી વધે છે? 4 વધે છે. તો એનો મતલબ એવો થયો કે સાહેબ હું 212 ને જો 8 વડે ભાગું ને તો મારી શેષ કેટલી વધે છે? તો મારી શેષ છે ને એ 4 વધે છે. તો એનો મતલબ એવો થયો કે 212 છે ને એ 8 વડે નિશેષ
એને 212 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. જોજો સમજજો. તો આને હું એવું લખી શકું કે 212 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. નિશેષનો મતલબ શેષ વધવી જોઈએ નહીં. આટલું તમને ખબર પડે એ ખૂબ જરૂરી છે. અથવા એવું પણ કહી શકીએ કે 212 એ 8 વડે કેવી છે? વિભાજ્ય નથી. ચલો, આશા રાખું છું કે આ વાત તમને પહેલા ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે. જો આ સમજાશે તો હવે પાછળના મુદ્દા ઉપર આપણે પાછા આવીએ. જોજો સમજજો. આ જે વસ્તુ કરી છે ને એ વસ્તુ હવે આપણે અહીંયા છે ને મગજમાં કરીને ચાલવાના. જોજો સમજજો, ખૂબ આરામથી સમજાવું છું. બરાબર? તો તમારે શું કરવાનું અહીંયા ધ્યાન આપજો. પહેલા 272 ને આપણે 8 વડે ભાગીએ. બધી આખી સંખ્યાને ભાગવાની નથી. હવે ચલો મગજમાં ભાગાકાર કરશું. જોજો 8 પંચા 40. 8 પંચા 40 વધે કેટલા? 7. ઉપરથી આવે 2 તો 7 અને 2 72 થાય. તો 72 ને 8 વડે ભાગી શકીએ. તમે કહેશો સાહેબ 8 નવા 72 થાય. તો એનો મતલબ એવો થયો કે આપેલી સંખ્યા 8 વડે 100% જશે. તો આ સંખ્યાને તમે 8 વડે ભાગી શકો. ચલો હવે હું શું કરીશ? 476. જોજો સમજો. 476 ને 8 વડે ભાગીએ. ફરી 8 નો ઘડિયો બોલીએ. 8 પંચા 40 થાય. તમે કહેશો સાહેબ હા. હવે વધે કેટલા? 7. આજે હવે ભાગાકાર કર્યો છે ને એને હવે મગજમાં કરશું આપણે. આગળ જતા આપણે ભાગાકાર આખું ચેપ્ટર ભણશું ત્યારે બધું હજી ડિટેલમાં શીખવાડીશ. અત્યારે થોડી શાંતિ રાખો. આને આપણે લોકો શું કરીએ? 8 વડે ભાગીએ તો 8 પંચા 40 થાય. ઉપરથી આવે 7. 7 વધે ઉપરથી આવે 6. 76. તો 8 ના ઘડિયામાં 76 ક્યાંય આવે? 8 નવા તો 72 થાય. 76 ના આવે તો એનો મતલબ તમે આ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી નહીં શકો. ધ્યાન આપજો. બરાબર? ચલો, તો એ જ રીતે હવે તમને કોઈ પૂછે કે આને નક્કી કરો 8 વડે ભાગી શકાય કે કેમ? તો તમે શું કરો ખબર? થોડુંક બુદ્ધિનો પ્રયોગ કરો. જો ખાલી છેલ્લા 2 આંકડા જોશો ને તોય ખબર પડી જશે. કારણ કે 8 વડે ભાગવા માટે તમારી સંખ્યા 4 વડે ભાગે એ પણ જરૂરી છે. તો આ 22 દેખાય છે ને, તો પહેલા તો 22 ને તમે 4 વડે નથી ભાગી શકતા. હવે આ સંખ્યાને આપણે જો 4 વડે ન ભાગી શકતા હોય તો હું એમ કહેવા માંગુ છું કે 8 વડે ભાગીને ખોટી મહેનત કરવાની જરૂર નથી. જોતા ખબર પડી જાય કે સાહેબ આ તો 8 વડે નહીં જશે. છતાં ઘણીવાર એવું થાય કે જીવનમાં પહેલી વાર ભણતા હોઈએ તો કદાચ 222 ને 8 વડે ભાગવાનો તમે પ્રયત્ન કરો, કંઈ ખોટું નથી, પણ ધીરે ધીરે હવે તમે આવું બધું શીખતા જાઓ કે ક્યાં મહેનત કરવાની જરૂર છે ને ક્યાં મહેનત કરવાની જરૂર નથી. તો આમાં કદાચ થોડોક બુદ્ધિનો પ્રયોગ થાય તો હું માનું છું કે આખા ભાગાકારની પણ કોઈ જરૂર નથી. છેલ્લા 2 અંકોને જોઈ લો ને તોય આઈડિયા આવી જાય. હે ને? ચલો, હવે તમને કોઈ પૂછે કે આને 8 વડે ભાગી શકાય કે કેમ? તો 400 છે તો સીધું ખબર પડે કે 8 પંચા 40 અને મીંડાનું મીંડું. તો આને તો આપણે 8 વડે ભાગી જ શકીએ છીએ. જોઈ લો બિંદાસ રમતા રમતા. ચલો, તો મારા હિસાબે આ વાત બધાને ખૂબ સરસ રીતે ક્લિયર થઈ ગઈ. તો આશા રાખું છું કે 8 ની ચાવી તમારા મગજમાં એકદમ મસ્ત રીતે ફિટ થઈ ગઈ. હવે પછી જીવનમાં ક્યારેય 8 ની ચાવી ન આવડે એવું બનવું ન જોઈએ. ચલો, હવે એ જ રીતે જો કે 16 ની ચાવીની મારે કઈ જરૂર નથી, પણ એક વખત સમજાવી દઉં છું. કારણ કે એક વખત SSC ની એક્ઝામમાં 16 ની ચાવી ઉપર પ્રશ્ન પૂછેલો હતો, એટલે મારી ઈચ્છા છે કે સમજાવી દઉં. જોજો બધું એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે, સમજજો. તો 16 ની ચાવીમાં તમારે શું કરવાનું? તો જેવી રીતે તમે 2 ની ચાવીમાં એકમનો અંક લેતા હતા, 4 ની ચાવીમાં છેલ્લા 2 અંક લેતા હતા, 8 ની ચાવીમાં છેલ્લા 3 અંક લેતા હતા, તો કોઈ મને કહેશે કે 16 ની ચાવીમાં શું કરશું? તો 16 ની ચાવીમાં આપણે છેલ્લા 4 અંકોને લેશું. કેટલા? છેલ્લા 4 અંકોથી બનતી સંખ્યા. ધ્યાન આપજો ભાઈ. છેલ્લા 4 અંકોથી બનતી સંખ્યા છે એને તમારે શું કરવાની છે? 16 વડે ભાગીને ચેક કરવાની છે. આખી સંખ્યાને 16 વડે ભાગવાની કોઈ જરૂર નથી. ધ્યાન આપજો, કોઈ જરૂર નથી. બરાબર? તો આ પેટર્ન તમે પકડી લો તો જીવનમાં ક્યારેય નહીં ભૂલાશે. જો અહીંયા હું ફરી એક વખત સમજાવું છું. 2 ની, 4 ની, 8 ની અને 16 ની, આ ચારે ચાર ચાવીને એક સાથે યાદ રાખવાની. તો 2 ની ચાવીમાં આપણે શું કરીએ છીએ? છેલ્લો 1 અંક લઈએ છીએ. 4 ની ચાવીમાં છેલ્લા 2 અંક લઈએ છીએ. 8 ની ચાવીમાં છેલ્લા 3 અંક લઈએ છીએ. તો 16 ની ચાવીમાં તમારે શું કરવાના? છેલ્લા 4 અંકને 16 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો. અને એના માટે એક જ વસ્તુ કહેશું કે તમને 16 ની ચાવી આવડે તો આવડી જાય. તો હવે મને એટલો વિશ્વાસ છે કે અમારા બાળકો એટલા ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે કે કાલે ઉઠીને એને કોઈ 32 ની ચાવી પૂછે ને તો હવે એની પાસે જવાબ હશે તો 32 ની ચાવીમાં શું કરાય? છેલ્લા 5 અંક લેવાના. આટલું બધું આવશે નહીં, બહુ ચિંતા નહીં કરો. આપણે તો 8 સુધીની જરૂર પડશે, છતાં મેં તમને 16 સુધી એટલે સમજાવ્યું છે કારણ કે સેન્ટરની ભરતી પરીક્ષાઓમાં 16 ની ચાવીની ઘણી વખત જરૂર પડે છે. એ તમે આજે દાખલો જોશો એટલે આઈડિયા આવી જશે. ચલો, તો પહેલા એક કામ કરો, મને જલ્દીથી ફટાક કન્ફર્મેશન આપી દો. અહીંયા સુધીની વાત ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. ચલો જલ્દીથી ફટાફટ, કમ ઓન.
હે ને? હા, ખૂબ આરામથી સમજશું. આજે મને લાગે છે બધા રવિવારના મૂડમાં છે. હે, કેમ આટલા બધા ઓછા જણા દેખાય છે? હે, જેટલા જણા છે એટલી લાઈક નથી. ચલો પહેલા એટલી લાઈક તો પૂરી કરો. હે, પછી આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ નવી સરસ મજાની ચાવી, જેની તમે જોજો બધી જ ચાવી આવી જશે, જરાય ચિંતા નહીં કરતા. હવે નેક્સ્ટમાં લઈએ છીએ 5ની ચાવી. હવે બધી ઈઝી ચાવીઓ છે બધી, ને 5ની ચાવી. તો 5ની ચાવી હું માનું છું ત્યાં સુધી સૌથી સરળ અને એકદમ ઈઝી છે. સમજવાનો પ્રયત્ન કરજો. હે ને? હા, ચલો, વેરી ગુડ. બધાને એકદમ ક્લિયર છે. ડન ડન ડન, વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, તો હવે 5ની ચાવીમાં શું છે? તો 5ની ચાવીમાં એવું કહેવા માંગે છે કે તમારે કાંઈ નથી કરવાનું. તમારે સંખ્યાનો એકમનો અંક જોવાનો. જો એકમના અંકમાં 0 અથવા તો 5ના દર્શન થાય તો તમારે એવું સમજી લેવાનું કે તમે આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકો. સમજજો બરાબર. હા, તમે 0 અથવા તો 5 હોય, ધારો કે હું અહીંયા લખું છું ઉદાહરણ તરીકે, જો સમજો. ધારો કે લખીએ છીએ 32,475. ધારો કે લખીએ છીએ 41,309. ધારો કે લખીએ છીએ 41,300. ધારો કે એક સંખ્યા હજી લખીએ છીએ, બસ બહુ થઈ ગયું, એટલામાં તમે સમજી જાઓ. ચલો, હવે તમને પૂછે કે આમાંથી કઈ કઈ સંખ્યાઓને તમે 5 વડે નિશેષ ભાગી શકો, તો તમારે શું કરવાનું? આખી સંખ્યાને જોવાની જરૂર નથી, ફક્ત એકમનો અંક જોઈ લો. તો આના એકમના અંકમાં તમને પાંચડો દેખાય. જો આના એકમના અંકમાં તમને નવડો દેખાય, આના એકમના અંકમાં તમને મીંડું દેખાય, તો આને 5 વડે તો ભાગી જ શકાશે. આને તમે 5 વડે નહીં ભાગી શકો અને આને તમે 5 વડે ભાગી શકશો. એને જો ચાવીઓની આ મજા છે, તમારે આખી સંખ્યાને 5 વડે ભાગીને ચેક કરવાની જરૂર નથી. ખાલી એકમના અંક ઉપર નજર નાખી લો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે 5 વડે જશે કે નહીં જશે. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે. હવે મારી ઈચ્છા છે કે 5ની ચાવી જોઈ છે તો જોડે જોડે 10ની ચાવી પણ જોઈ જ લઈએ, એટલે કામ પતે. હે ને? ચલો, તો 10ની ચાવી હું માનું છું સૌથી સરળ ચાવી. શું કરવાનું? ફક્ત તમારે નજર ક્યાં નાખવાની? એકમના અંક ઉપર નાખવાની. જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તમે 100% કહી શકો કે તમે આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકો. આનાથી તો ઈઝી શું હોઈ શકે? તમે જ મને કહો, બોલો. આનાથી ઈઝી કઈ હોઈ શકે? ચલો, ઉદાહરણ તરીકે લખીએ છીએ. જો કે આ બધી જરૂર નથી, પણ બધું સિસ્ટમેટિક ભણતા જઈએ છે ને. 42,755 લઈ લો, 31,990 લઈ લો. ધારો કે 41,000 તમને આપી દે, આવી 3 સંખ્યા આપી છે. તમને કહેવામાં આવે કે નીચેનામાંથી કઈ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ, તો તમારે શું કરવાનું? ખાલી એકમના અંક ઉપર નજર નાખવાની. જોજો, સમજો. એકમનો અંક 5 છે તો આને તો 10 વડે નિશેષ નહીં ભાગી શકાય. એકમના અંકમાં મીંડું છે, આને ભાગી શકાય. એકમના અંકમાં મીંડું છે, આને ભાગી શકાય. ખાલી એકમના અંક ઉપર નજર નાખવાની છે, બીજી કોઈ વાતો કરવાની થતી નથી. ધ્યાન આપજો. ચલો, તો 5ની ચાવી ક્લિયર, 10ની ચાવી બધાને ક્લિયર. હવે જોજો, ધ્યાન આપજો, એક મસ્ત મજાની વાત કરીએ છીએ, એ લઈ લઈએ છીએ 25ની ચાવી. જોજો, ધ્યાન આપજો. આ કદાચ ઘણા બધા નહીં ભણ્યા હશે, જીવનમાં પહેલી વાર જોતા હશે. 25ની ચાવી પણ એટલી જ અગત્યની છે. જો તમે એક સારા લેવલ પર તૈયારી કરવા માંગતા હોય ને, તો તમને 25ની ચાવી પણ આવડવી જોઈએ. તો 25ની ચાવી શું કહે છે સમજો, ખૂબ ઇઝી છે. તો 25ની ચાવી એવું કહે છે કે તમારી સંખ્યામાં રહેલા છેલ્લા 2 અંકો, તમારે શું કરવાની ખબર? છેલ્લા 2 અંકો ઉપર નજર નાખવાની. છેલ્લા 2 અંકો એટલે કોણ? એકમ અને દશકના અંકથી જે સંખ્યા બને છે ને, એના ઉપર આપણે નજર નાખવાની. તો છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા કાં તો 2 મીંડા હોય, કાં તો 25 હોય, કાં તો 50 હોય, કાં તો 75 હોય. છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા આમાંથી જો કોઈ પણ હોય તો તમારે દિલ ખોલીને કહેવાનું કે સાહેબ, આ સંખ્યાને હું 25 વડે નિશેષ ભાગી શકું. ચલો, એક કામ કરીએ, ઉદાહરણ લખીએ એની બાજુમાં, તો થોડીક વધારે મજા આવશે. જોજો, ધ્યાન આપજો. ધારો કે લખીએ છીએ 32,765 લખીએ છીએ. જોજો, લખીએ છીએ 31,50 લખીએ છીએ. ધારો કે લખીએ છીએ 41,700. ધારો કે લખું છું, ધ્યાન આપજો, 319,775 લખીએ છીએ. ચલો, મેં 4 સંખ્યા લખી છે. હવે આમાંથી આપણે ચેક કરીએ કે આમાંથી હું કઈ કઈ સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકું. તો તમારે શું કરવાનું છે ખબર? આખી સંખ્યાને ચેક કરવાની જરૂર નથી. તમે શું કરો? છેલ્લા 2 અંકોને પકડીને, ચાલો ધ્યાન આપજો, તમારે છેલ્લા 2 અંકોને પકડવાના છે. આ અંક 65 છે, અહીંયા 50 છે, અહીંયા 2 મીંડા છે, અહીંયા 75 છે. તો 25ની ચાવી શું બોલે છે કે જો છેલ્લા 2 અંકોમાં 2 મીંડા, 25, ઇન શોર્ટ 25નો ઘડિયો આવે, તો અહીંયા છેલ્લા 2 અંકોમાં 65 આવે તો 65ને તો 25 વડે ન ભાગી શકાય. અહીંયા 50 આવે તો 50ને 25 વડે ભાગી શકાય, 25 દુ 50. અહીંયા 2 મીંડા આવે તો 2 મીંડાને, તો મેં તમને થોડી વાર પહેલા કીધું કે મીંડાને દુનિયામાં રહેલી બધી સંખ્યા વડે ભાગી શકાય.
તો આમાં તો 25 ની ચાવી લાગે છે. અને 75, તો જો છેલ્લા બે અંકોમાં 75 આવે તો તમે આને 25 વડે નિશેષ બિંદાસ ભાગી શકશો. ધ્યાન રાખજો. તો મારા હિસાબે અહીંયા સુધીની વાત બધાને ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો હું વધુ છું આગળ નેક્સ્ટમાં નવા પ્રશ્ન તરફ ધ્યાન આપજો. બરાબર સમજજો, હે ને? ચલો, ખૂબ ખૂબ આભાર નયનભાઈ તમારો. હું બધાની કમેન્ટો નથી વાંચી શકતો, હે ને? હા, મને એક વખત એવું લાગે તો વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ને. ચલો, ખૂબ ખૂબ બધાઈઓ તમને, હે ને? 60માંથી 56 લાવ્યા છો, ભૂકા કાઢ નાખ્યા છે જો, હે ને? એટલે કહું છું, આ બેચ આપણે એ બાળકો માટે ચાલુ કર્યો છે કે જે આવનારી CCEની ભરતીને ટાર્ગેટ કરવા માંગે છે ને પોલીસની ભરતીને ટાર્ગેટ કરવા માંગે છે. એણે આ બેચનો અવશ્ય ફાયદો લઈ લેવો. હું તમને શ્યોરિટી આપું કે તમે ગામ કરતા 2 સ્ટેપ આગળ ચાલશો. બરાબર, કારણ કે એ લેવલનું કન્ટેન્ટ પીરસવાના છે અને આપણે એડવાન્સમાં જાગીને તૈયારી ચાલુ કરી દીધી છે. પણ લોકો શું કરશે ખબર? નોટિફિકેશનની રાહ જોશે ને આવશે ને પછી તૈયારીઓ ચાલુ કરશે. આપણે એના કરતાં આગળ ચાલીએ છીએ. એટલે મેં તમને આ ચર્ચા ગઈકાલે પણ કીધી હતી કે એક્ઝામની સારી તૈયારી કરવી હોય તો તમે ભરતી પરીક્ષાઓની રાહ જોઈને ન બેસો. તલાટી જેવું થાય તો તમને ખબર છે, નોટિફિકેશન આવે ને 2 મહિનામાં પ્રી એક્ઝામ લેવાઈ જાય ને 1 મહિનામાં મુખ્ય પરીક્ષા લેવાઈ જાય, તમે શું કરી લેશો? હે ને? એટલે હવે પછીનો જે સમય છે ને એ એડવાન્સમાં તૈયારી કરવાનો છે. ધ્યાન આપજો. કદાચ બની શકે ટૂંક સમયમાં ઘણા કહે છે CC આવે છે ને આવવાની છે 100%. 1 મહિનો આગળ પાછળ, 2 મહિના આગળ પાછળ થશે, આવશે કન્ફર્મ છે. કદાચ બની શકે રેવન્યુ તલાટીવાળી CCEમાં થાય તો તમે શું કરી લેવો? ત્યારે તમારી પાસે એક જ શબ્દ વધશે, વિરોધ કરવા સિવાય બીજું કંઈ વધશે નહીં કે હાવ આમ થોડું હોય. અલા, એમણે તો તમને કેટલા ટાઈમથી કહીને રાખ્યું છે કે તમે તૈયારી ચાલુ કરી દો. પરીક્ષા ગમે ત્યારે આવીને ગમે ત્યારે લેવાઈ જશે, ખબર નહીં પડે, હે ને? થોડો સમય લાગે એમાં હું ચલો માનું છું કે ભાઈ કામ થોડા ઠંડા ચાલે છે. સરકારી કચેરીઓના કામકાજ ખૂબ ઠંડા હોય છે, ધીમા ધીમા ચાલે છે. પણ ક્યારેક કામ એવા ફાસ્ટ થશે ને તમે નહીં જાણો, જેમ રેવન્યુ તલાટીમાં થયું. કદાચ CCEમાં આવું થઈ જાય તો, હે ને? એટલે આ સમય તૈયારી કરવાનો છે અને એટલે આ પ્રોપર સમય ઉપર આપણે એટલે બેચ લોન્ચ કર્યો છે કે અત્યારે આપણી પાસે સમય છે. કારણ કે આવનારા 2-3 મહિના હજી કોઈ એક્ઝામનું શેડ્યુલ નથી. તો આવનારા 2-3 મહિનામાં આપણે ગણિત રીઝનિંગને એવું ટકાટક કરી નાખીએ કે હવે પછી જીવનમાં ક્યાંય કોઈ દિવસ તકલીફ જ ન પડે. એ મોટિવ સાથે, એ ઇન્ટેન્શન સાથે આ બેચની શરૂઆત કરી છે, હે ને? હા, ચલો. તો મારા હિસાબે 25ની ચાવી બધાને ક્લિયર છે. હવે જોજો, ધ્યાન આપજો. મારે તમને એક બીજી બહુ સરસ મજાની વસ્તુ સમજાવી છે. પહેલા એ યાદ આવી છે, સમજાવી દઉં. જોજો, ધ્યાન આપજો. કમેન્ટો વાંચવામાં છે ને આવું બધું થાય. ઘણી વખત શું હોય, અમારા મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હોય પણ એકની કોઈ કમેન્ટ વંચાઈ જાય ને એટલે વિચારો જતા રહે સાઈડમાં, બીજું કંઈક નવું યાદ આવી જાય. તો અહીંયા ધ્યાન આપજો. જોજો, હવે મારે તમને એક વસ્તુ એ સમજાવી છે. જોજો, ધ્યાન આપજો. મસ્ત મજાની વાત કરીએ છીએ. હું તમને એમ કહું છું કે કોઈ એક સંખ્યા છે. જોજો, કોઈ એક સંખ્યા છે તો કોઈ એક સંખ્યાને હું 2 વડે અને 4 વડે ભાગી શકું છું. તો એનો મતલબ એવો થશે, તો એનો અર્થ એવો થશે, એનો અર્થ શું એવો થશે કે હું તે સંખ્યાને 8 વડે ભાગી શકું. ચલો, કોઈ મને આ પ્રશ્નનો જવાબ આપશે, હા યા ના? જો મેં તમને પ્રશ્ન એવો કર્યો છે કે હું કોઈ એક સંખ્યાને 2 વડે પણ ભાગી શકું છું અને 4 વડે પણ ભાગી શકું છું. તો શું એનો મતલબ એવો થશે કે આપેલી સંખ્યાને હું 8 વડે નિશેષ ભાગી શકું કે કેમ? ચલો, તમારે મને ફટાફટ આ પ્રશ્નનો જવાબ આપવાનો છે, હા અથવા તો નામાં. કારણ કે પ્રશ્ન મેં ક્યાંથી કર્યો છે? શું? તો એનો અર્થ શું એવો થશે કે હું તેને 8 વડે ભાગી શકીશ? બોલો, હા અથવા તો ના? તો ફટાફટ જવાબ આપજો. જે ખૂબ સારા લેવલ ઉપર ભણ્યા હશે, તૈયારીઓ કરી હશે ને એને ખબર હશે ને, બાકી ચિંતા ન કરો. બાકીના લોકોને હું શીખવાડવા માટે તો બધું લઈને આવ્યો છું. આ બધા ઝીણા ઝીણા મુદ્દાઓ છે ને તમારા કન્સેપ્ટને ક્લિયર કરશે. જો, ખૂબ સરસ, આનંદ થાય છે કે લગભગ આમાંથી ઘણા બધા બાળકો જવાબમાં તદ્દન ના પાડે છે કે ના ના ના, પણ ઘણા હા પણ પાડે છે. તો જણા જે હા પાડે છે ને એના માટે મેં આ મુદ્દો લીધો છે. સમજજો. ધારો કે એક સંખ્યા અહીંયા લખું છું, ધ્યાન આપજો. અહીંયા ધારો કે આપણે એક સંખ્યા લખીએ છીએ. શું લખીએ ખબર? હું લખું છું સપોઝ 32,476. સમજજો બધા. આ સંખ્યા મેં લખી. હવે તમે બરાબર ચેક કરો. આ સંખ્યાને હું 2 વડે ભાગી શકું છું? તમે કહેશો સાહેબ આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ. હા, ભાગી શકીએ છીએ, કારણ કે છગડો છે. શું આ સંખ્યાને હું 4 વડે ભાગી શકું છું? તમે કહેશો સાહેબ ભાગી શકશો, કારણ કે પાછળ 76 આવે ને 76 ને 4 વડે ભાગી શકાય. હવે ચેક કરો, શું તમે આને 8 વડે ભાગી શકશો? ચેક કરો. તો હવે ચેક કરો, 8ની ચાવી લગાડો તો 8 પંચા 40, વધે 7, ઉપરથી આવે 76. તો 76 ને 8 વડે ન ભાગી શકાય, કારણ કે 8ના ઘડિયામાં 76 નથી આવતો. તો મારે તમને એ સમજાવવું છે
2 વડે ભાગી શકાય છે, 4 વડે ભાગી શકાય છે, એનો મતલબ એવો નથી કે તમે એને 8 વડે ભાગી શકશો. ભાગી શકાય પણ ખરા અને ન પણ ભાગી શકાય. એટલે ધ્યાન રાખજો, 100% ભાગી શકાય એવું જરૂરી નથી. હવે ધારો કે હું બીજું એક્ઝામ્પલ આપું, સમજજો બધા. ધારો કે લખીએ છીએ 32,472. સમજજો બધા. 32,472 લઈ ગયા. ચલો 32,472 ને જો હું 2 વડે તો निशेष भागी શકું છું. તમે કહેશો સાહેબ इसकी नजर को देख के, हाँ इनकी शकल को देख के पता चल रहा है कि सर ये तो 2 से कटेगा. आप बोलोगे सर हाँ. હવે શું આને 4 વડે ભાગી શકાય? આપ બોલોગે સર હા ભાગી શકાય, કારણ કે છેલ્લા બે અંકોમાં 72 છે ને 72 ને 4 વડે ભાગી શકાય. હવે બરાબર સમજજો, છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા છે એને આપણે 8 વડે ભાગીએ. 8 ની ચાવી એવું બોલે 8 પંચા 40 વધે 7 ઉપરથી આવે 72. તો 72 ને 8 વડે ભાગી શકાય? તમે કહેશો સાહેબ 8 નવા 72 થાય, તો ભાગી શકાય છે. તો આ સંખ્યા એવી છે જેને હું 2 વડે તો ભાગી શકું છું, 4 વડે પણ ભાગી શકું છું અને જોડે જોડે 8 વડે પણ ભાગી શકું છું. જો એટલે આનાથી મારે તમને એટલું સમજાવવું છે, સમજજો. હું સમજાવવું છે ખબર કે 2 વડે અને 4 વડે ભાગી શકાય એનો મતલબ 100% જરૂરી નથી કે 8 વડે જશે. એને ભાગી શકાય પણ ખરા અને ન પણ ભાગી શકાય. મેં બંને એક્ઝામ્પલ તમને જોડે જોડે આપી દીધા. એટલે 100% જરૂરી નથી. સમજ્યા? ચલો, તો આનાથી હું તમને એવું કહેવા માંગુ છું કે જોજો સમજજો. હું તમને એવું કહું કે કોઈ એક સંખ્યાને, સમજજો, કોઈ એક સંખ્યાને હું 8 વડે ભાગી શકું છું એવું મેં લખ્યું. તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે હું તે સંખ્યાને કોના વડે ખબર? તો હું આ સંખ્યાને 8 વડે ભાગી શકું છું. તો એનો મતલબ હું એ સંખ્યાને 8ના બધા જ અવયવ વડે ભાગી શકું. જોજો સમજજો, આનો મતલબ હું તમને સમજાવું છું. જોજો ધ્યાન આપજો. ધારો કે હું લખું છું, ઉદાહરણ આપું છું ને એનાથી સમજો. ગણિત છે ને આખું ગણિત ઉદાહરણથી ચાલે. ધારો કે મેં સંખ્યા લખી છે 32,472. આ ઓલી જ લખીએ છીએ એટલે તમને થોડોક આઈડિયા આવશે. 32,472. હવે તમે જાણો છો કે 32,472 ને હું 8 વડે ભાગી શકું છું. જોઈ લો, આને હું 8 વડે ભાગી શકું છું. તો એનો મતલબ એવો થાય કે આ સંખ્યાને હું 8ના જેટલા પણ અવયવો છે ને બધા વડે ભાગી શકીશ. તો તમે કહેશો સાહેબ ઈ શું થાય? તો યાદ કરો, ગઈકાલના સેશનમાં તમે આયા હોય તો મેં તમને શીખવાડેલું કે ભાઈ 8ના અવયવ કોણ કોણ થાય. તો તમે વિચારો, 8 ને હું કોના વડે ભાગી શકું? તો 8 ને 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય ને 8 વડે ભાગી શકાય. તો એનો મતલબ એવો થયો કે જો આપેલી સંખ્યાને હું જો 8 વડે ભાગી શકું ને, તો 8ના જેટલા પણ અવયવ હોય તો આ સંખ્યાને હું 1 વડે પણ ભાગી શકું, આ સંખ્યાને હું 2 વડે પણ ભાગી શકું, આ સંખ્યાને હું 4 વડે પણ ભાગી શકું અને 8 વડે તો ઓલરેડી ભાગી શકું છું, કારણ કે એ તો મને પ્રશ્નમાં કીધું જ છે. ડન? ક્લિયર? એટલે ધ્યાન રાખજો, આના કરતા ઊંધું છે. 2 અને 4 વડે ભાગી શકાય એનો મતલબ જરૂરી નથી કે 8 વડે ભાગી શકાય, પણ ઊંધું. જો 8 વડે ભાગી શકાય તો 100% જરૂરી છે કે તમે એને 2 વડે પણ ભાગી શકશો અને 4 વડે પણ ભાગી શકશો. બોલો, ક્લિયર? આશા રાખું છું કે આ વાતને તમે ખૂબ સરસ રીતે સમજી ગયા. હવે જો ધ્યાન આપજો, હું તમને એમ કહું છું કે ધારો કે એક સંખ્યાને હું 45 વડે ભાગી શકું છું. સમજો, હું એમ કહું છું કે એક સંખ્યાને હું 45 વડે ભાગી શકું છું. તો એનો મતલબ હું એને કોના વડે ભાગી શકીશ? સમજો. તો એનો મતલબ હું આ સંખ્યાને 45ના જેટલા પણ અવયવ છે બધા વડે ભાગી શકું. તો જો ધ્યાન આપો, તો જો હું સંખ્યાને 45 વડે ભાગી શકતો હોઉં ને, તો એનો મતલબ હું એને 3 વડે ભાગી શકું. 100% ભાગી શકાય. આને હું 5 વડે પણ ભાગી શકું. તમે કહેશો સાહેબ ભાગી શકશો, કારણ કે 5 એ 45નો અવયવ છે. પછી આને હું 9 વડે પણ ભાગી શકું, કારણ કે 9 એ પણ 45નો અવયવ છે. પછી આને હું 15 વડે ભાગી શકું, કારણ કે 15 એ પણ 45નો અવયવ છે. તો જો હું સંખ્યાને 45 વડે ભાગી શકું તો એનો મતલબ હું એને બિંદાસ 9 વડે પણ ભાગી શકીશ, 5 વડે પણ ભાગી શકીશ, 3 વડે પણ ભાગી શકીશ અને 15 વડે પણ ભાગી શકીશ. આ વસ્તુ તમારા મગજમાં બેસે, ખૂબ જરૂરી છે. બરાબર? તો આ એક મુદ્દો હતો, ખૂબ સારો મને લાગ્યો, એટલે પહેલા મેં કીધું કે જોડે જોડે પહેલા સમજાવી દઉં. બરાબર? ચલો, તો પાછા બેક ટુ આવીએ છીએ. જો આ બધા ચાવીઓનો ભાગ છે, આગળ જતા આ બધાની મારે ખૂબ જરૂર પડશે. બરાબર? તો થોડી વાર પહેલા આપણે 5ની, 10ની અને 25ની ચાવી જોઈ ગયા.
ચલો હવે ફરી હું ચાવીના ક્રમને આગળ વધારું છું. એ પહેલા મેં તમને થોડીક સરસ મજાની વાતો કરી લીધી અને જોડે જોડે હવે આપણે જોઈએ છે નેક્સ્ટમાં ચાવી, જેની તમે લોકો ક્યારના રાહ જોઈને બેઠા છો કે સાહેબ મને આવડે છે એ ચાવી તો તમે લીધી જ નથી હજી. ચલો 3ની ચાવી જો તો સમજજો. 3ની ચાવી, હવે 3ની ચાવી તો લોકો લગભગ તમે બધા લોકો ખૂબ સરસ રીતે જાણો છો. શું જાણો છો બોલો? કોઈ મને કહેશે? તો 3ની ચાવી એવું બોલે છે કે તમારે શું કરવાનું? આપેલી સંખ્યામાં રહેલા બધા જ અંકોનો સરવાળો કરવાનો. આપેલી સંખ્યામાં રહેલા બધા જ અંકોનો સરવાળો કરવાનો. અને જો આ બધા અંકોના સરવાળાને જો તમે 3 વડે ભાગી શકો તો તમારે સમજી જવાનું કે આપેલી સંખ્યાને તમે 3 વડે ભાગી શકશો. ખૂબ ઇઝી છે અને ખૂબ બેસિક છે. ચલો ઉદાહરણ લઈએ. જો ધ્યાન આપજો તો ઉદાહરણથી તમને થોડુંક વધારે ક્લેરિફિકેશન મળશે. ધારો કે લખીએ છીએ 32,472. એક ઉદાહરણ લખું છું, જો ધ્યાન આપજો. 4172. ગમે તે ઉદાહરણ લખીએ છીએ, આમાં બહુ કઈ ચિંતા કરે. 4792510. જો સમજતા જજો. અને એક હજી ઉદાહરણ આપણે લઈ લઈએ. કેટલા? ધારો કે લખીએ છીએ 59307272 અને 1. ચલો જોજો બધાનું આ બાજુ ધ્યાન. મેં કંઈ પણ રેન્ડમલી લખ્યું છે. હવે આપણે આમાંથી નક્કી કરીએ કે કઈ કઈ સંખ્યાને હું 3 વડે નિશેષ ભાગી શકું. બરાબર સમજજો. તો તમારે શું કરવાનું? બધા જ અંકોનો સરવાળો કરવાનો. જોજો સમજજો, તમારે બધા અંકોનો સરવાળો કરવાનો. ચલો તો સરવાળો કરતા જઈએ. જોજો ધ્યાન આપજો. બેઝિક સરવાળો છે, બધા ના આવડે. ચલો 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 2 18 થાય. જો બધા અંકોનો સરવાળો 18 થાય છે, તમે કહેશો સાહેબ હા 18 ને 3 વડે ભાગી શકાય? ભાગી શકાય. તો એનો મતલબ આપેલી સંખ્યાને તમે 3 વડે બિંદાસ ભાગી શકશો. ખૂબ ઇઝી છે. જો બીજામાં ચેક કરીએ. જોજો સમજજો. ફરી સરવાળો કરીએ. જો 4 ને 1 5, 5 ને 7 12, 12 ને 2 14, 14 ને 3 વડે ભાગી શકાય? તમે કહેશો સાહેબ ન ભાગી શકાય. તો આપેલી સંખ્યા 3 વડે જશે નહીં. તમારે ફટાફટ અંકોનો સરવાળો કરવાનો. ચલો હવે જો અંકોનો સરવાળો કરીને તો તમે કરી જ શકો, હું ના નથી પાડતો, પણ હવે હું તમને હજી કંઈક સારી રીતે નવી રીતે શીખવાડું છું. જોજો સમજજો. અંકોનો સરવાળો આખું ગામ કરશે. આપણે કંઈક નવી રીતે કરીએ. તો હું તમને એમ કહું છું કે તમારે સરવાળો 9 લાવવાનો છે, 3ના ગુણકમાં લાવવાનો છે. તો તમે શું કરો ખબર? બધા અંકોનો સરવાળો. હવે આપણે બધા અંકોનો સરવાળો નહીં કરીએ. તમારે શું કરવાનું ખબર? જ્યાં જ્યાં પણ તમને 3નો ગુણક દેખાય ને એને ઉડાડી દો. તો જો આ 9 ને તમે 3 વડે ભાગી શકો તો એને ઉડાડી દો. એને ન લખો તોય ચાલે. હવે તમને જે ઈચ્છા એ થઈ લઈ લો. હવે તો જો 4 અને 5 એ 9 થાય, 4 ને 5 9 થાય, તો એને પણ ઉડાડી દો, કારણ કે 9 ને 3 વડે ભાગી શકાય. એ જ રીતે તમે જોશો તો 7 અને 2 9 થાય, તો 7 અને 2 9, તો એને પણ ઉડાડી દો. એટલે ફાયદો એ થશે કે તમારે લાંબો લાંબો સરવાળો યાદ નહીં રાખવો પડે. તો આ બધા ઉડી ગયા. 0 ને તો ન લખો તોય ચાલે, કારણ કે 0 ને કોઈમાં પણ ઉમેરો તો 0 થશે. તો હવે વધ્યું કોણ? 1. તો વિચારો શું 1 ને 3 વડે ભાગી શકાય? તમે કહેશો સાહેબ ન ભાગી શકાય. તો આપેલી સંખ્યા 3 વડે જશે નહીં. ફરી એક વખત સમજાવું છું, બરાબર સમજજો. તમારે શું કરવાનું? જ્યાં પણ 9ના ગુણક, જ્યાં પણ 3 3ના ગુણક બને ને એને ઉડાડ દેવાના. 3ના ઘડિયામાં જ્યાં સરવાળો થતો ને એને ઉડાડ દો. હવે જરૂરી નથી કે 4 ને હારે 5 જ લેવાના. તમારી ગમે એ તમારે વિચારવાનું જોતા. બરાબર. હવે કદાચ કોઈ કહેશે સાહેબ હું સરવાળો કરું તો તોય જવાબ ઈ જ આવશે. જો ચેક કરીએ, સરવાળો કરીએ તો જો 7 ને 4 11, 11 ને 9 20, 20 ને 2 22, 22 ને 5 27, 27 ને 1 28 થાય. તો 28 ને આપણે 3 વડે નથી ભાગી શકતા. પણ આ બધું કરવા ન જવાય. જ્યાં 3 3ના ગુણક મળે ને એને ઉડાડ દેવાના. ચલો હવે ફરી એક વખત આને ચેક કરીએ. તો આને હું 3 વડે ભાગી શકું કે કેમ? તો તમારે શું કરવાનું? 3 3ના ગુણકને ઉડાડવાના. જોજો બરાબર સમજજો. 9 ઉડી જાય, મીંડું ઉડી જાય, 3નો ગુણક 3 ઉડી જાય, 7 ને 2 9 થાય, ઈ ઉડી જાય, 5 ને 1 6 થાય, ઈ ઉડી ગયા, બધું ઉડી ગયું. એટલે કે 0 વધ્યા. તો 0 ને તો હું 3 વડે ભાગી શકું. તો એનો મતલબ આપેલી સંખ્યાને આપણે બિંદાસ 3 વડે ભાગી શકીએ. અને કદાચ કોઈ કહેશે સાહેબ સરવાળો કરો તો ચલો એકવાર ક્રોસ ચેક કરાવું છું. જો સરવાળો કરીએ. 5 ને 4 સોરી 5 ને 9 14, 14 ને 3 17, 17 ને મીંડું 17, 17 ને 7 24, 24 ને 2 26, 26 ને 1 27. જો 27 ને 3 વડે ભાગી શકાય છે. જોઈ લો. ક્લિયર? ડન? ચલો તો આશા રાખું છું કે આ વાત તમે ખૂબ સરસ રીતે સમજી ગયા. તો હવે પછી 3ની ચાવીમાં તમારે શું કરવાનું? બધાનો સરવાળો કરવા નહીં જવાનું. જ્યાં જ્યાં પણ ઓલો 3નો ગુણક સેટ થાય ને, જ્યાં મોજ આવે ને એને ઉડાડ દેવાના. પછી જે વધે ને એના પરથી નક્કી કરી લેવાનું. ચલો તો મારા હિસાબે આ વાત બધાને લગભગ ક્લિયર છે. જો આ વાત ક્લિયર હશે ને તો આના પરથી તમે માનીને ચાલો કે તમને 9ની ચાવી આવડી ગઈ. તમારે કાંઈ કરવાની જરૂર નથી. ચાલો જોજો. તો 9ની ચાવીમાં શું કરશું? સેમ રૂલ. 9ની ચાવીમાં સેમ રૂલ છે. બરાબર સમજજો. કયો રૂલ છે?
તો તમે કહેશો કે સાહેબ મારે આમાં પણ શું કરવાનું ખબર, બધા જ અંકોનો સરવાળો કરવાનો છે. જો સમજો, બધા અંકોનો સરવાળો કરશું અને જો બધા અંકોના સરવાળાને જો હું 9 વડે ભાગી શકું તો આપેલી સંખ્યાને 100% 9 વડે ભાગી શકાય, 100% ભાગી શકાય. ચલો એક કામ કરીએ, ઉદાહરણ લઈએ એટલે તમને થોડોક આઈડિયા આવે. જો ધ્યાન આપજો, ઉદાહરણ લઈએ છે. ધારો કે લખું છું 32,472, એક સંખ્યા લખી છે. બીજી સંખ્યા લખીએ છીએ, ધારો કે 95436, આવી એક સંખ્યા લખી છે. ધારો કે એક હજી સંખ્યા લખી છે, ધ્યાન આપજો, 57920453, આવી એક સંખ્યા લખી છે. અને હજી એક સંખ્યા લખું છું તમારા માટે, જોજો, 79210453. જોજો 4 સંખ્યા મેં લખી છે. હવે આપણે આમાં ચેક કરીએ છીએ બધાનું. આ બાજુ ધ્યાન આપજો કે આમાંથી કઈ કઈ સંખ્યાને હું 9 વડે ભાગી શકું. તો આપણે 9 ની ચાવી યાદ કરીએ તો 9 ની ચાવી શું બોલે કે તમારે બધા અંકોનો સરવાળો કરવાનો. તો પહેલા એક વખત સરવાળો કરીને શીખીએ ને પછી હું તમને શીખવાડીશ ડાયરેક્ટ કેમ થાય. જોજો, સમજો, બધા મજા આવશે. હા, પછી આપણે સમજીએ ડાયરેક્ટ કેમ થશે. જોજો, સમજો. સ્ટાર્ટ કરું? ચલો, તો આપણે સરવાળો કરીએ તો જો 5, 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 2 18 થાય. તો 18 ને તો 9 વડે ભાગી શકાય, તો ભાગી શકાય. સરવાળો 9 ના ગુણકમાં હોય એટલું તમારે ચેક કરવાનું. ચલો બીજાને લઈએ. જોજો, ધ્યાન આપજો. 9, 9 ને 5 14, 14 ને 4 18, 18 ને 3 21, 21 ને 6 27, તો 27 ને પણ 9 વડે ભાગી શકાય. હવે થશે કેમ, જેમ જેમ સંખ્યા મોટી થતી જશે ને તો સરવાળો થોડોક લાંબો થતો જશે. તો હવે આની અંદર આપણે શું કરીએ, સેમ રીત વાપરીએ જે ઉપરમાં કરેલી. ઉપરમાં હું શું કરતો હતો, 3 ની ચાવી હતી એટલે 3 ના ગુણકને ઉડાડી દેવાના. તો આમાં હું શું કરીશ, 9 ની ચાવી છે ને, તો જ્યાં જ્યાં પણ 9 નું સેટિંગ બેસે એને ઉડાડી દેવાના. જોજો 9 નું સેટિંગ ક્યાં બેસે, તો પહેલી નજરે 9 ઉડી જાય. તમારી જે ઈચ્છા તેને બેહાડો. આ 7 ને 2 9 ઉડી જાય. આ મીંડાને તો લેવાની જરૂર નથી. હવે આ 5 ને 4 9 ઉડી જાય. લો, હવે જરૂરી નથી કે આ 5 ને 4 લેવાના. તમે આ 4 લઈ લો ને આ 5 લઈ લો તોય ચાલે. પછી આવા હાવ પ્રશ્ન મને હાવ આવા લલ્લુ સવાલ નહીં કરતા, સાહેબ તમને કેમ ખબર પડે કયો 5 અને તારે સેટિંગ બેહાડવાનું છે. તમને જ્યાંથી જે દેખાય ને 83 નજરે જ્યાં સેટિંગ બેસે ને પાડી દો. 9 નો ગુણક એને ઉડાડ દો તો વધે કોણ? હવે 5 વૈધા ને 3 વૈધા તો 8 વૈધા. શું 8 ને 9 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. તો આપેલી સંખ્યા 9 વડે જશે નહીં. બોલો, ક્લિયર છે મારી વાત? તમે કહેશો ઓકે. ફરી ઓલામાં ચેક કરીએ એક વખત. જેને કન્ફ્યુઝન છે લાસ્ટ ચાન્સ. જો 9 ઉડી જાય, મીંડું પણ ઉડી જાય, 7 ને 2 9 ઉડી જાય. વાહ, 5 ને 4 9 ઉડી જાય. તો વૈધા કેટલા? 3 ને 1 4 વૈધા. તો 4 ને હું 9 વડે નહીં ભાગી શકું. સીધો હિસાબ છે. સરવાળો બરવાળો કરવાની જરૂર નથી. ચલો તો એક કામ કરો, જલ્દીથી મને અહીંયા સુધીની વાત ક્લિયર હોય તો જલ્દીથી કન્ફર્મેશન આપી દો કે સાહેબ ક્લિયર છે. જો 9 ની ચાવી તમને આવડી ગઈ. ચલો ફટાફટ જલ્દી, ઉતાવળ રાખજો. હે, ચલો એક વખત જલ્દીથી કન્ફર્મેશન આપી દો તો આપણે વધીએ આગળ નેક્સ્ટમાં. અહીંયા સુધીની વાત ક્લિયર છે કે કેમ? હે, ચલો, ખૂબ સરસ, ખૂબ સરસ, વેરી ગુડ. બધું જ આવશે, જરાય ચિંતા નહીં કરતો. મને ખબર છે તમારા મગજમાંથી ઘણું બધું ચાલે છે. 6 ની ચાવી, 12 ની ચાવી, 24 ની ચાવી, બધું આવશે. શાંતિ રાખો, સિસ્ટમથી જઈએ છીએ આપણે ને. ચલો ખૂબ સરસ, ઓલ ડન, વેરી ગુડ. બધાને ક્લિયર છે, સમજાઈ જશે ભાઈ. જોજો, એટલે તમે લોકો છે ને, હું ભણાવીશ ને તો બધા લાઈવ લેક્ચરનો બહુ મોહ નહીં રાખતા. ઘણાને લાઈવ લેક્ચરનો ઘણો મોહ છે. એટલે બહુ મોહ નહીં કરો. આપણે ભણાવશું એ રીતે કે હું તમે પ્રશ્ન કરો ને એ પહેલા હું જ પ્રશ્ન કરીશ ને હું જ જવાબ આપીશ. એટલે તમારે કોઈ શંકા થશે જ નહીં. તમે ચિંતા જરાય નહીં કરતા. બરાબર? ચલો ઓકે. હવે વધીએ છીએ નેક્સ્ટમાં આગળ. સાહેબ લગભગ બધી ઘણી ખરી ચાવીઓ પતી ગઈ. હવે તમે જેની રાહ જોઈને બેઠા છો, સૌથી અગત્યની ચાવી 11 ની ચાવી. ચલો ધ્યાન આપજો. અને 11 ની ચાવી એટલે અગત્યની છે કે જો એક્ઝામિનરને ઈચ્છા થાય ને કે મારે ચાવી ઉપર પ્રશ્ન પૂછવો છે ને, તો એક્ઝામિનર તમને 11 ની ચાવી ઉપર પ્રશ્ન પૂછશે. કદાચ તમે આ વર્ષે જે રેલવેની પરીક્ષાઓ લેવાય એની અંદર જો તમે NTPC ગ્રેજ્યુએટ લેવલ, અંડર ગ્રેજ્યુએટ લેવલના પેપરો જોશો ને તો લગભગ કોઈ એવી શિફ્ટ નહોતી, કોઈ એવું પેપર નહોતું કે જેમાં 11 ની ચાવી પર પ્રશ્ન ન પૂછ્યો હોય. દરેક પેપરમાં 11 ની ચાવીનો પ્રશ્ન હતો. તો પહેલા તો સમજીએ કે સાહેબ 11 ની ચાવી, આપેલી સંખ્યા 11 વડે જશે કે કેમ એવું મને કેમ ખબર પડે? જોજો, ધ્યાન આપજો. તો એના માટે છે ને ખૂબ મોટો રૂલ લખ્યો છે. એ આપણે રૂલ વગેરે વાંચવા નહીં જઈએ, સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને ડાયરેક્ટ જ શીખવાડું છું. ડાયરેક્ટ ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને આઈડિયા આવશે. જોજો, ધ્યાન આપજો. 7 2
9, જો સમજો 5, 3, 1 અને 0 આ એક સંખ્યા મેં લઈ લીધી. ધારો કે બીજી સંખ્યા આપણે લઈએ છીએ તો ધ્યાન આપજો 1 9 8 0 લખીએ છીએ 1 0 1 સોરી 1 નહીં લખીએ 0 5 2 અને આપણે અહીંયા લખીએ છીએ 0 5 7 લખીએ અને અહીંયા લખીએ છીએ 2. જો ધ્યાન આપજો. અને હજી એકાદ સંખ્યા લેવી હોય તો લઈ લઈએ 4 9 3 1 0 લઈ લઈએ અને હજી એક લેવી હોય તો લઈ લો 1 3 3 1. ચલો બહુ થઈ ગયું. હવે આમાંથી મારે ચેક કરવું છે કે કઈ કઈ સંખ્યાને હું 11 વડે ભાગી શકું એવું મારે ચેક કરવું છે. સમજજો. તો આપણે શું કરશું ખબર? તો તમારે શું કરવાનું, એક એક અંકને છોડીને સરવાળો કરો. હવે તમે કહેશો સાહેબ ક્યાંથી ચાલુ કરું, ડાબી બાજથી ચાલુ કરું, જમણી બાજથી ચાલુ કરું, તમારી ઈચ્છા થાય ત્યાંથી ચાલુ કરો. એક એકને છોડીને સરવાળો કરવાનો. આપણે આગળથી ચાલુ કરીએ. જો 7 ને 9 16, 16 ને 3 19, 19 માં મીંડું ઉમેરો તો ખાલી 19 આવે. તમે કહેશો ઓકે. હવે બાકી વધેલાનો સરવાળો કરો તો 2 ને 5 7, 7 ને 1 કેટલા આવશે? 8 આવશે. આટલી વાત ક્લિયર? પછી તમારે શું કરવાનું, આ બંનેનો તફાવત લેવાનો. તફાવત તમે જાણો છો, તફાવતનો મતલબ મોટામાંથી નાનું બાદ થાય. ગઈકાલના લેક્ચરમાં મેં તમને સમજાવેલું કે તફાવત અને બાદબાકીમાં ઘણો મોટો ફરક છે. ગઈકાલના સેશનમાં આયા હોય તો તમને યાદ હશે, હે ને? તો હવે હું શું કરીશ, 19 માંથી 8 ને બાદ કરીશ તો મારો તફાવત કેટલો આવ્યો? 11 આવ્યો. તફાવત કેટલો આવ્યો? 11 આવ્યો. તો તમને ખબર હોવી જોઈએ કે તમારે શું કરવાનું છે કે જ્યારે આ વિધિ કર્યા પછી જો તમારો તફાવત 11 ની ચાવી એવું કહે છે કે જો આ તફાવત તમારો કેટલો આવે ખબર? તફાવત કાં તો 0 આવે, કાં તો 11 આવે, કાં તો 22 આવે, કાં તો 33 આવે. મારી દેશી ભાષામાં કહીએ તો તફાવત 11 ના ગુણકમાં આવે તો તમારે એવું સમજવાનું કે તમે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકો. બરાબર? તો અહીંયા જો તફાવત કેટલો આવે છે? 11 આવે છે. તો એનો મતલબ એવો થયો કે આપેલી સંખ્યાને આપણે બિંદાસ 11 વડે નિશેષ ભાગી શકશું. ધ્યાન આપજો. તફાવત કાં તો 0 આવવો જોઈએ, કાં તો 11 આવવો જોઈએ, કાં તો 22 આવવો જોઈએ. બરાબર? ચલો બીજી સંખ્યા ચેક કરીએ. જો જેમ નથી સમજાવ્યું એક વખત એક કામ કરો, આને હું રિપીટ કરો, બીજી સંખ્યા જોઈએ. ચલો છોડો, શાંતિથી ધ્યાન આપજો. એક એકને છોડીને સરવાળો કરી જોજો. 1 + 8 9, 9 ને 5 14, 14 ને 2 16 થાય. તમે કહેશો સાહેબ ઓકે. હવે વધેલાને સરવાળો કરી દેજો. 9 + 0 0 અને 9 + 0 9 અને 9 માં 7 ઉમેરશો તો 16. હવે આ બંનેનો તફાવત લો તો આ બંનેનો તફાવત કેટલો આવે છે? તો 16 માંથી 16 જાય તો તમે કહેશો સાહેબ 0 આવે છે. તો શું તફાવત 0 આવે છે? આવે છે. તો એનો મતલબ તમે આ સંખ્યાને પણ 11 વડે ભાગી શકશો, આ સંખ્યાને પણ 11 વડે નિશેષ ભાગી શકો. જોઈ લેજો. બરાબર? ચલો હવે આને એક વખત ચેક કરીએ. એક એકને છોડીને સરવાળો કરો, તમારી ઈચ્છા થાય ત્યાંથી કરો. ચલો 4 ને 3 કેટલા થાય? 7. 7 વત્તા મીંડું એટલે 7 થાય. 9 વત્તા 1 કેટલા થાય? 10. હવે આ બંનેનો તફાવત લો તો ડાયરેક્ટ લખું. 10 માંથી 7 જશે તો તમે કહેશો સાહેબ 3 વધશે. 3 વધે? તો કોઈ મને કહેશે તો આને આપણે 11 વડે ભાગી શકીએ? તો તમે તરત ના પાડશો કે સાહેબ નહીં ભાગી શકાય, કારણ કે તફાવત 0 11 22 33 આવો આવવો જોઈએ. ક્લિયર? ડન? તો આશા રાખું છું કે તમે સમજી ગયા. હવે આને ભાગી શકાય કે કેમ ન ભાગી શકાય? કોઈ મને કહે છે તો કદાચ ખૂબ સારું ભણેલો ગણેલો હશે, એ તો જોતા કહી દેશે 83 નજર સાહેબ આને ભાગી શકાય. કારણ જો કદાચ તમને ઘન અને વર્ગ આવડતા હોય તો તમને જોતા જ ખબર પડી જાય, હે ને? એ બધું જો કે આપણે ભણવાના છીએ, બહુ ચિંતા નહીં કરતા. આગળ જતા તમને બધું બહુ ડિટેલમાં ભણાવવાના છીએ, જરાય ચિંતા નથી કરવાની થતી. અને કદાચ કોઈ ભણીને બેઠા હોય તો કદાચ એને યાદ હોય કે 1331 એ તો 11 નો ઘન છે, અને 11 નો ઘન હોય ને તો એને તો 11 વડે ભાગી જ શકાય ને. અને કોઈ કહેશે કે ના ના સાહેબ મારે તો ચાવીનો જ ઉપયોગ કરવો છે. ઘણા પાછા એમ કે ના સાહેબ સિસ્ટમેટિક જાઓ તો ચાવીનો ઉપયોગ કરો. ચાલો ભાઈ એટલે ચાવીનો ઉપયોગ કરીએ. તો ચાવીનો ઉપયોગ કરીએ તો 3 ને 1 4 થાય. ચાવીનો ઉપયોગ કરીએ તો 3 ને 1 4 થાય. આ બંનેનો તફાવત કેટલો થાય છે? જો 0 થાય છે. લ્યો બસ. એટલે કદાચ તમે સિસ્ટમેટિક પણ જશો તો પણ તમને જોતા ખબર પડે છે કે સાહેબ આ 11 વડે જાય છે. ચલો આ વાત બધાને ક્લિયર છે ને? સૌથી અગત્યની અને સિમ્પલ ચાવી છે. હવે જો તમે બુકની અંદર જોશો ને તો બુકની અંદર થોડી ભાષાકીય, થોડીક મારી ભાષામાં કીધું થોડું કંઈક ગંદી ભાષામાં લખ્યું હશે, હે ને? એટલે તમે સમજો, ગંદી ભાષા એટલે એવી ભાષા કે કદાચ તમે ન સમજી શકો. મારી ભાવનાઓને સમજો ને, બહુ બીજું કંઈ નહીં વિચારતા. હા, એમાં એવું બધું લખ્યું છે કે આપેલી સંખ્યાના એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો અને તે જ સંખ્યાના બેકી સ્થાન ઉપર રહેલા અંકોના સરવાળાનો જો તફાવત 11 નો ગુણક હોય તો તમે એને 11 વડે ભાગી શકો. આવું બુકમાં લખ્યું છે. હવે એ બધું ક્યાં સમજાય? એકી સ્થાન ઉપર રહેલા ને બેકી સ્થાન ઉપર રહેલા, એટલે આપણે એ ઝંઝટમાં પડવાનું થતું નથી.
જો ગણિત હું તમને કહું છું બુકમાં લખેલું છે એને જોઈને પણ કરી શકો, પણ મેં તમને શું કીધું કે છતાં ગણિતને ભણવા માટે સારા લોકોની જરૂર છે. એનું કારણ છે કે ઘણી વખત કેવું હોય છે કે ભાષાકીય વસ્તુ પર જવા કરતાં તમે સમજણ કેળવશો તો થોડી વધારે મજા આવશે, થોડી વધારે મજા આવશે, હે ને? એટલે મેં તમને બહુ સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બીજું કંઈ છે નથી આમાં. ચલો, તો આઈ હોપ, આશા રાખું છું કે 11ની ચાવી બધાને ક્લિયર છે. ડન. ચલો હવે હા, આવું બધું ક્યાં યાદ રાખવાનું, એટલે તો તમને ના પાડું છું, જો ભાઈ તમારા ભલા માટે કરીએ છીએ, હે ને? બાકી મને બધું આવડે જ આવું બધું લખાવતા. અને બીજી એક વસ્તુ તમે નોટિસ કરો, મારો 3જો લેક્ચર ચાલે છે ને મારી ભણાવવાની સ્ટાઇલ છે ને બહુ નેચરલ છે. તમે એક વસ્તુ નોટિસ કરી, 3 લેક્ચરની અંદર હું ક્યાંય કોઈ વસ્તુ પીપીટીમાં લખતો જ નથી. એવું નથી કે આ 3 ડેમોન્સ્ટ્રેશન આપું છું ને એટલે આવું ભણાવું છું, ખાલી પીપીટી લઈને આવું. મારો પહેલેથી જ નેચર એવો છે, હું પહેલેથી વર્ષોથી આ જ રીતે ભણાવું, મારી ભણાવવાની સ્ટાઇલ આવી છે. મને એ બધું નથી આવડતું કે પીપીટીમાં 11ની ચાવી લખીને આવો ને પછી અહીંયા વાંચું. એમ થોડું ગણિત ભણાવાય, હે? ગણિત તો આમ અંદરથી નીકળે, નેચરલી ભણાવવું પડે. સમજ્યા? હા, ખાલી પ્રશ્ન પીપીટીમાં લાવવા પડે, એનું કારણ તમે સમજો, હે ને? એટલે આખું ગણિત હું તમને આમ જ ભણાવવાનો છું. એક પણ વસ્તુ ક્યાંય તમને પીપીટી ઉપર કોઈ વસ્તુ જોવા નહીં મળશે. આપણી પીપીટી ખાલી બ્લેન્ક હશે, ખાલી આપણું નામ હશે, લર્નિંગ પોકેટ, બીજું કાંઈ નહીં હશે. આખી બ્લેન્ક પીપીટી છે, નીચે મારું ક્યાંક નામ દેખાઈ જાય, હેમંત શાહ, બીજું કાંઈ નથી આમાં, હે ને? હા. ઓકે, ચલો, અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. હવે આવીએ છીએ નેક્સ્ટમાં, કઈ ચાવી વધી, જેની તમે લોકો રાહ જોઈને બેઠા છો. તો નેક્સ્ટમાં જે ચાવી વધે છે એ કઈ લઈએ? ઘણા કહેશે કે સાહેબ 7ની ચાવી બાકી રહી ગઈ. 7 અને 13ની ચાવી બંને ભેગી લઈ લો. હવે પહેલી વસ્તુ તો હું તમને ના પાડું છું કે આ બંનેની ચાવીની ઝંઝટમાં પડતા નહીં પડતા, હે ને? એ પડવાની જરૂર નથી, છતાં એક જવાબદારીના ભાગરૂપે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપજો, હે ને? કે આ ધંધામાં ન પડાય. તો કઈ રીતે? તો એક કામ કર્યું, તમને ઉદાહરણ આપીને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું તો કદાચ તમારા મગજમાં ડાયરેક્ટ ઉતરી જાય. 2961 એક સંખ્યા મેં લખી આવી. હું લખું છું, મારા મગજમાં જે આવે છે ને, બહુ ચિંતા નહીં કરતા. 117091. જો સમજજો, મારા મગજમાં જે આવે છે હું લખવાનો પ્રયત્ન કરું છું. ધારો કે લખીએ છીએ 65078, એને સમજજો. ધારો કે આપણે લખીએ છીએ કેટલા? હું લખવાનો પ્રયત્ન કરું છું 21798 અને 0. જોજો, ધ્યાન આપજો. આવી મેં 4 સંખ્યાઓ લખી છે. હવે મારે નક્કી કરવું છે કે આમાંથી હું કઈ કઈ સંખ્યાને 7 વડે અને 13 વડે ભાગી શકું, એવું મારે નક્કી કરવું છે. જોજો, બરાબર સમજજો, બહુ આરામથી ને સિમ્પલ રીતે સમજાવું છું. હવે આ બંનેની ચાવી છે ને સેમ છે. તમારે શું કરવાનું? જમણી બાજુથી ચાલુ કરીને 3-3ના જોડા બનાવવાના. જમણી બાજુથી ચાલુ કરીને 3-3ના જોડા બનાવવાના. અહીંયા 3નો જોડો બન્યો, જમણી બાજુથી ચાલુ કરવાનું, એકમના અંકથી 3-3ના જોડા બનાવો. તમે કહેશો સાહેબ આમાં તો 3નો એક જ જોડો છે, આને શું કરવાનું? તો કાંઈ વાંધો નહીં, બગડાને એકલો રાખવાનો. અને તમારી ઈચ્છા થાય કે મારે જોડું બનાવવું છે 3નું, તો શું કરવાનું ખબર? બગડાની આગળ પ્રેમથી 2 0 મૂકી દેવાના. બીજું તો શું થાય? તમે જાણો છો ને, સંખ્યામાં બગડો લખો અથવા તો બગડાની આગળ 2 મીંડા લખો, આ બંને એક જ છે. બધું ભણાવીશ આગળ જતા, બહુ ચિંતા ન કરો અત્યારે. તો આ વાત બધાને ક્લિયર? 3-3ના જોડા બનાવવાના. પેલા જોડા બનાવતા શીખો. જમણી બાજુથી ચાલુ કરવાનું. આ 3નું જોડું થઈ ગયું, આ 3નું જોડું થઈ ગયું. જમણી બાજુથી ચાલુ કરો. આ 3નું જોડું થઈ ગયું, આ 3નું જોડું થઈ ગયું. જમણી બાજુથી ચાલુ કરો. આ 3નું જોડું થઈ ગયું, આ 3નું જોડું થઈ ગયું. હે ને? તમે કહેશો સાહેબ આમાં ક્યાં 3નું જોડું? આમાં તો 2 દેખાય છે. એટલે મેં કીધું ખિસ્સામાંથી 0 કાઢીને ઉમેરી દે. હું ક્યાં ના પાડું છું? હવે શું કરવાનું? જોજો, સમજજો. આ કદાચ તમે લોકો જીવનમાં ઘણા એવા હશે કે જે પહેલી વાર જોતા હશે, તો હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપું છું, બરાબર સમજજો, હે ને? હા. તો હવે તમારે શું કરવાનું ખબર? આ બંનેનો તફાવત લેવાનો. તફાવતનો મતલબ મોટામાંથી નાનું બાદ કરવાનું. તો મોટું જોડું 961 છે, તો 961 માંથી બગડો જાય તો વધે કેટલા? 959 વધે. તમે કહેશો સાહેબ હા. હવે તમારે શું કરવાનું ખબર? ખાલી 959 ને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરો. જો 7 વડે જાય તો સમજી લેવાનું કે આપેલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. થોડીક તો મહેનત કરવી પડશે, એટલું ઈઝી નથી 7ની ચાવી, ધ્યાન રાખજો. 7 અને 13 બંનેમાં સેમ રૂલ છે. જોડાનો તફાવત લેવાનો અને એ તફાવતને તમારે ભાગવાનો પ્રયત્ન કરવાનો. ચલો, તો આને હું 7 વડે ભાગવાનો પ્રયત્ન કરું તો જો ધ્યાન આપજો, ભાગાકાર ત્યાં જ કરીએ. 7 એકા 7, વધે 2, ઉપરથી આવે 5, તો 2 ને 5 25 થાય. 25 ને 7 વડે ભાગો તો 7 તેરી 21, વધે 4,
ઉપરથી આવે 9, 4 હતા 9 આવ્યા, કેટલા થયા 49. હું 49 હાથ વડે ભાગી શકું? તમે કહેશો સાહેબ ભાગી શકો. તો આ સંખ્યાને આપણે 7 વડે ભાગી શકીએ છીએ, જોઈ લો બિંદાસ. હવે તમે કહેશો સાહેબ આટલી બધી મહેનત ક્યાં કરવાની જરૂર હતી? આટલી બધી મહેનત ક્યાં કરવાની જરૂર હતી? જોજો, હું એટલે તમને ના પાડતો હતો શરૂઆતમાં કે 7ની અને 13ની ચાવી તમને એમ ન લાગે કે સાહેબ નથી ભણાવતા, પણ ઘણી વખત કોઈક વસ્તુ અમે ન ભણાવીએ ને એના પાછળ પણ તમારું ભલું હોય છે, પણ છતાં જવાબદારીના ભાગરૂપે સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે આટલી બધી જોડા બોડા બનાવીને મહેનત કરો એના કરતાં સંખ્યા નાની છે ને, તો હું તો કહું છું સીધું સીધું હાથ વડે ભાગી નખાય, સીધું સીધું ભાગી નખાય. જો 29 61 છે, હું સીધું હાથ વડે ભાગું તો 7 ચોક 28. તો સમજજો, વધે 1, ઉપરથી આવે 6 એટલે 16 થયા. 7 એકા 7, વધે કેટલા? હા સોરી, 7 દુ 14, વધે કેટલા? 2, ઉપરથી આવે 1 એટલે 21. 21 ને 7 વડે ભાગી શકાય છે, એટલે આ સંખ્યા 7 વડે જશે બિંદાસ. આટલી મહેનત કરવાની મને નહોતી લાગતી કે કોઈ જરૂર છે. ધ્યાન આપજો, 7 થી ભાગી નાખાય ડાયરેક્ટ, ઈઝી પડે. અને બીજો ફાયદો શું થાય ખબર? જો 7 થી ભાગી નાખો તો બીજો ફાયદો શું થાય ખબર? જો સંખ્યા ભાગી શકાતી હશે ને તો તમને જોડે જોડે જવાબ મળી જાય, બે કામ હાથે થાય. સમજ્યા? પણ આ બધું એટલે કરાવવું પડે, વળી ક્યાંક કાલે ઉઠીને તમે ક્યાંક આવું જોઈ ગયા તો તમે મને એમ ન કે અમારા સાહેબે જ નથી ભણાવ્યું, હે ને? મોટી સંખ્યા હોય તો તમે કરો તો ચાલે, બાકી નાની સંખ્યા હોય 3 આંકડાની 4 આંકડાની તો હીધું હાથ વડે ને 13 વડે ભાગાકાર કરવાનો, બીજી કોઈ ઝંઝટમાં પડવું નહીં, કોઈ ઝંઝટમાં પડવું નહીં. બરાબર? એટલે આને 7 વડે ભાગી શકાય છે. હવે તમે કીધું સાહેબ 13 વડે ભાગી શકાય, તો સેમ રૂલ, આને 13 વડે ભાગી જોજો. 13 નો ઘડિયો બોલીએ, 13 સત્તા 91, વધે કેટલા? 4, ઉપરથી આવે 9, 49 ને 13 વડે ન ભાગી શકાય, તો આ સંખ્યાને હું 13 વડે નથી ભાગી શકતો, આ સંખ્યાને હું 7 વડે ભાગી શકું છું. જોઈ લેજો, પહેલી સંખ્યાની વાત કરી, આને 13 વડે નથી ભાગી શકાતી, આને ખાલી 7 વડે ભાગી શકાય છે. નીચેનામાં ચેક કરો. ચલો, આ સંખ્યાને 7 અથવા 13 કોનામાંથી ભાગી શકાય એમાં નક્કી કરવું છે. તો મેં તમને કીધું 3 ની જોડી બનાવીને તફાવત લ્યો. તફાવતનો મતલબ મોટામાંથી નાનું બાદ કરો. તો 117 મોટી છે ને 91 નાની સંખ્યા છે, તો 117 માંથી 91 જશે તો 17 ને 9 કેટલા થવાના? 26 થવાના. તફાવત તમારો 26 આવશે. હવે તમારે ખાલી તફાવતને ભાગવાના છે. તો બોલો 26 ને 7 વડે ભાગી શકાય? તો તમે કહેશો સાહેબ આને તો 7 વડે નહીં ભાગી શકાય. તો આને 13 વડે ભાગી શકાય? તો હા ભાગી શકાય. તો એનો મતલબ એવો થયો કે આપેલી આ જે સંખ્યા છે ને એને તમે 13 વડે ભાગી શકશો, એને તમે 7 વડે નહીં ભાગી શકો. क्या आपको मेरी बात क्लियर है? डन? चलो, तो મારા હિસાબે લગભગ મારા બધી વાત બધા વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે સમજાય છે. જોજો, ધ્યાન આપજો, સમજવાનો પ્રયત્ન કરજો. હવે હું તમને ઈ કહેવા માંગુ છું, જોજો ઘણાને હજી મારા પર વિશ્વાસ નહીં આવે તો હું તમને એક વખત ભાગાકાર કરીને ચેક કરાવી દઉં છું. ધ્યાન આપજો. 117 0 91 આવું છે ને? હવે ચેક કરીએ આને હું 13 વડે ભાગી શકું કે કેમ. જો ભાગાકાર કરીને તમને એક વખત ચેક કરાવું છું, જો કે જરૂર નથી પણ તમને થોડો વિશ્વાસ આવે. ચલો, 13 નો ઘડિયો બોલીએ તો 13 નવા 117 થાય. ધ્યાન આપજો, વધે કેટલા? 0. ઉપરથી આવશે 0 તો 1 0 મૂકવો પડશે. ઉપરથી આવશે 9 તો પણ નહીં ભાગી શકાય, તો હજી 1 0 મૂકવો પડશે. ઉપરથી આવશે 1 તો 13 સત્તા 91 જોઈ લો. છેલ્લે શેષ તમારી 0 વધે છે. આ બધું આપણે આગળ જતા હું તમને આખું ચેપ્ટર બનાવીશ, ચિંતા નહીં કરતા. ભાગાકાર બરાબર. હવે અત્યારે તો બેસિક વસ્તુઓ આવે છે, તમારે જોડે જોડે સમજાવતી જવી પડે, તો તમારું પેલું કહેવાય ને, તમારી સમજણ થોડીક વધારે ક્લિયર થાય. અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. હવે જોજો, આ બાજુ ધ્યાન આપજો. ખૂબ સરસ. મારે નક્કી કરવું છે કે આમાંથી આ સંખ્યાને 7 અથવા 13 વડે ભાગી શકાય કે કેમ. તો ફરી એ જ વસ્તુ જે મેં તમને થોડી વાર પહેલા કરાવી, 3 ની જોડીઓ બનાવીને તફાવત લો. તો 3 ની જોડીમાં 78 દેખાય છે, 3 ની જોડીમાં 65 દેખાય છે. તો 78 માંથી 65 જાય તો તફાવત કેટલો આવે? તો તમે કહેશો સાહેબ 13 આવે. તો બોલો 13 ને 13 વડે ભાગી શકાય? તો 13 ને સાહેબ 13 વડે તો ભાગી શકાય છે, પણ 13 ને 7 વડે નહીં ભાગી શકાય. એટલે એનો મતલબ એવો થયો કે આ સંખ્યા 13 વડે જશે પણ 7 વડે નહીં જાય. ઓકે, ચલો, વેરી ગુડ. હવે જોજો, સમજજો, નેક્સ્ટની અંદર સેમ વસ્તુ, બંનેનો તફાવત લઈએ. 980 માંથી ધ્યાન આપજો, તમારે બાદ કરવાના છે 217. બાદ બાકી છે ભાઈ, આગળ જતા ડિટેલમાં શીખીશું, અત્યારે બહુ ચિંતા નહીં કરો. 80 માંથી 17 જશે તો 63 વધશે. આગળ જતા બધું શીખવાડીશું. અને 9 માંથી 2 જશે તો 7, 763 આયા. હવે ચેક કરીએ, ખાલી 763 ને ચેક કરો. ચલો, 763 ને હું 7 વડે ભાગી શકું? 7 એકા 7 અને 9 સત્તા 63 ભાગી શકાય છે, તો આ 7 વડે જાય છે. હવે 13 વડે ચેક કરીએ. 13 પંચા 65, વધે 11, ઉપરથી આવે 3, 113. 13 ના ઘડિયામાં 113 ક્યાંય ન આવે, એટલે આને તમે 13 વડે નહીં ભાગી શકો. ધ્યાન રાખજો, નહીં ભાગી શકાય.
ચલો, તો આશા રાખું છું કે અહીંયા સુધીની વાત બધા જ બાળકોને ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો મને જલ્દીથી કન્ફર્મેશન આપી દો તો આપણે આગળ વધીએ. તો 7ની ચાવી અને 13ની ચાવી તમારા મગજમાં ક્લિયર છે. જો કે આની જરૂર નથી. શા માટે જરૂર નથી એ પણ મેં તમને સમજાવી દીધું, અને શું કરી શકાય એ પણ મેં તમને સમજાવી દીધું. ચલો ફટાફટ કહી દો. ભલે તમે ગમે ત્યાંથી ગમે તે ભણીને આવ્યા હશો, પણ કંઈક તો અહીંયા તમને નવું જાણવા મળશે. અને મેં ચાલુ કર્યું ત્યારે જ બહુ ક્લિયર કીધું હતું, હે ને? હવામાં નહીં રહેતા કે મન બધું આવડે છે. આવડે છે ને તોય છાનું માનું એક વખત જોઈ લેવાનું છે. કંઈક તો નવું જીવનમાં શીખીને જશો લેક્ચરમાંથી. એટલી હું તમને શ્યોરિટી ગેરંટી આપું છું. બરાબર? ચલો, ખૂબ સરસ. બધાને મારે કન્ફર્મેશન જો કે લેવાની જરૂર નથી, પણ આમ પૂછી લઉં છું, ભાઈ ખબર પડે છે એમ. હા, બાકી પડતી જ હોય, આમાં કંઈ હોય નહીં, હે ને? હા, કારણ કે આપણે, અને બીજી વસ્તુ, ભાઈ મારું કામ કેવું છે, હું એમ નહીં કહીશ કે એક વસ્તુ નહીં આવડે તો 10 વાર ભણાવીને 15 વાર ભણાવી, હે ને? એ પોસિબલ નથી. બધી વાતો છે કહેવાની. હવે એકની એક વસ્તુ કોઈ 10 વાર ભણાવે ક્યારે, હે ને? ઘણી વખત હું આવું સાંભળું છું, ઘણા કહેતા હોય કે નહીં આવડે તો ચિંતા નહીં કરતો, હું 10 વાર નહીં 20 વાર ભણાવી. એટલે હું 10 વાર, અહીંયા મને તો કોઈ એમ કે ને સાહેબ 2 વાર ભણાવો તો એમ માથું ચડી જાય. એક જ વાર ભણાવીશું, પણ એવું ભણાવીશું ને સીધું મગજમાં જ ઉતરશે, હે ને? હા, ચલો, ખૂબ સરસ. વધીએ છે નેક્સ્ટમાં નવા દાખલા તરફ. જોજો, સમજો. સોરી, નવા દાખલા, હું હવે એક નવી વાત કરવાની છે, જોજો. હવે તમે કહેશો સાહેબ આગળમાં કોઈ ચાવી, તો હવે લગભગ આપણે કોઈ ચાવીઓની જરૂર નથી. ઘણા કહેશે સાહેબ 17ની ચાવી આવે, 19ની ચાવી આવે. કોઈ જરૂર નથી. કેટલું યાદ રાખવાના? તમારા માટે સૌથી અગત્યની જે ચાવી છે ને 11 સુધીની છે, મેં તમને કહી દીધી. હવે આવીએ છીએ મુદ્દાની વાત, કે ઘણી વખત તમે જોશો તો તમને પ્રશ્નની અંદર 6ની ચાવી આવી જાય. જોજો, સમજજો. તો તમારે બધું શું કરવાનું, બહુ ડિટેલમાં સમજાવું છું. ઘણી વખત તમે જોશો તો પ્રશ્નની અંદર તમે કહેશો સાહેબ મારે તો 12 વડે ભાગવાનું થાય, તો 12ની ચાવી આવી જાય. ઘણી વખત પ્રશ્નમાં તમને એવું પૂછી નાખે સાહેબ 18ની ચાવી આવી જાય. તો આવી એને અઢળક ચાવી જેટલી બનાવે એટલી બનાવી શકે. તમને કોઈ પૂછે તો 24ની ચાવી પૂછી નાખે. કાલે ઉઠીને કોઈ તમને 44ની ચાવી પૂછી નાખે. જોજો, સમજજો. કાલે ઉઠીને તમને કોઈ 72ની ચાવી પૂછી નાખે. સમજજો, હે ને? આ જ બધું શીખવાનું છે. કાલે ઉઠીને તમને કોઈ 144ની ચાવી પૂછી નાખે. જોજો, સમજજો. કાલે ઉઠીને તમને કોઈ 90ની ચાવી પૂછી નાખે, હે ને? આવું કંઈ પણ આવે. કાલે ઉઠીને તમને કોઈ પૂછે કે 99ની ચાવી. આ બધી ચાવીઓ છે ને, આને મારી ભાષામાં ધીઝ આર ઓલ ધ ડિરાઇવ્ડ ચાવી. એટલે આ બધાની કોઈ ચાવી નથી, પણ ચાવીઓ તમારે બનાવવી પડે. તો એ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. આ બાજુ ધ્યાન આપજો, સમજજો. આને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. તો જો 6 માટે તો કોઈ ચાવી નથી, તો કરશું હું? તો તમારે વિચારવાનું કે 6 કે છે ને, એવી કઈ બે સંખ્યાના ગુણાકારથી બને છે જે બંનેની ચાવી તમને ખબર છે. 6 એ કઈ બે સંખ્યાના ગુણાકારથી બને છે જે બંનેની ચાવી તમે જાણો છો. અને એટલું ધ્યાન રાખવાનું કે એ બંનેમાં કંઈ કોમન હોવું જોઈએ નહીં. ધ્યાન આપજો, બરાબર? એટલે 6, તો 6 છે એ તમે કહેશો સાહેબ 2 અને 3ના ગુણાકારથી બને. તો તમારે શું કરવું પડે ખબર? જ્યારે કોઈ સંખ્યાને 6 વડે ભાગી શકાય કે કેમ, જો એવું ચેક કરવું હોય ને, તો તમારે 2ની ચાવી પણ લગાડવી પડે અને 3ની ચાવી પણ લગાડવી પડે. ધ્યાન આપજો, બરાબર? કારણ કે 2ની ચાવી તમને આવડે છે અને 3ની ચાવી તમને આવડે છે. તો એ જો બંને આવડતી હોય તો ત્યાંથી હું 100% કહી શકું તમે લોકો 6ની ચાવી બનાવી શકો. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે. હવે આ બધું પેલા જોઈ લો, પછી એના ઉપર આપણે દાખલાઓ ગણશું એટલે થોડી વધારે મજા આવશે. એટલે તમને ખબર પડશે કે ખરેખર ચાવીઓનો ઉપયોગ દાખલામાં કેવી રીતે થાય છે. જોજો, સમજજો. એ જ રીતે 12ની ચાવી, તો તમારે વિચારવાનું 12 કઈ બે સંખ્યાના ગુણાકારથી બને જે બંનેની ચાવી તમને ખબર હોય અને બંનેમાં કઈ સામાન્ય ન હોય. તો 4 તેરી 12. જોઈ લ્યો. કારણ કે 4ની ચાવી પણ તમે જાણો છો, 3ની ચાવી પણ બંને જાણો છો, અને 4 અને 3માં જો કઈ સામાન્ય નથી, આ બંનેમાં કઈ સામાન્ય હોવું જોઈએ નહીં. ધ્યાન આપજો. હવે તો ઘણા મને પાછો અહીંયા પ્રશ્ન કરે, કોઈ ગરીબ બાળક હશે તો પ્રશ્ન કરે કે સાહેબ 6 ગુણ્યા 2 કરીએ તો ન ચાલે. મને ખબર છે આવા પ્રશ્ન બાળક 100% કરશે, તો નહીં ચાલે. એનું કારણ સમજો. કારણ કે આ બંનેમાં બગડો કોમન છે. મેં તમને કીધું છે બંનેમાં કઈ કોમન ન હોવું જોઈએ, હે ને? એટલે આવા વિચારો આવે, ઓબ્વિયસ છે, હું ના નથી પાડતો, પણ જોડે જોડે આવું શા માટે ન ચાલે એના કારણો સમજાવતો જાઉં છું. જોજો, ધ્યાન આપજો. આપણી આ ભણાવવાની રીત અલગ છે. આખી ભણાવવાની રીત જ અલગ છે. તમે પ્રશ્ન કરો એ પહેલા હું પ્રશ્ન કરીશ. મને ખબર છે, આટલા વર્ષોથી ભણાવું ને, એટલે મને ખબર છે કે બાળક કયા પોઈન્ટ ઉપર કયો પ્રશ્ન મને પૂછવાનો છે. એટલે તમે પૂછો ને એ પહેલા હું જ પૂછી લઉં ને હું જ જવાબ આપી દઉં. એટલે કોઈ ચિંતા જ ન, હે ને? ચલો, ખૂબ સરસ, વેરી ગુડ. મારા હિસાબે બધાને મારી વાત ક્લિયર છે કે, હે ને? હા. હે ને? જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટમાં હવે કઈ છે 18ની ચાવી. તો 18 કઈ રીતે બને? તો 18 કઈ બે ચાવીથી બનાવી શકાય? તો 9 અને 2ની ચાવીથી બનાવી શકાય. જોઈ લ્યો.
9ની ચાવી પણ લાગે ને 2ની ચાવી પણ લગાડશું. અને જોઈ લો નવડા અને બગડામાં કંઈ કોમન નથી, કંઈ કોમન નથી. સમજ્યા? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. હવે ઘણા કહેશે સાહેબ 6 તેરી 18 નો થાય, તો 6 તેરી 18 થાય હું તારી જોડે એગ્રી છું, હું તમારી જોડે એગ્રી છું, બટ પ્રોબ્લેમ ઇઝ ધેટ કે સાહેબ આ બંનેમાં તો તગડો કોમન છે, ન ચાલે. ઓકે ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ વેરી ગુડ. હવે 24ની ચાવી કઈ રીતે બને? તો 8 તેરી 24 થઈ. જોજો, ધ્યાન આપજો. 8 અને 3 બંનેની ચાવી તમને ખબર છે, અને 8 અને 3 બંનેમાં કઈ કોમન નથી. ચલો 44 કેવી રીતે બને? તો 11 ચોક 44. જો 11ની ચાવી પણ આવડે છે ને 4ની, એટલે આપણે શું કરશું ખબર? 44માં 11ની ચાવી પણ લગાડશું ને 4ની ચાવી પણ લગાડશું. જોજો, બરાબર સમજજો, એને મજા આવશે. ચલો 72 માટે, તો 8 નવા 72. 8ની ચાવી પણ લગાડશું, 9ની ચાવી પણ લગાડશું. ડન? હા, હવે તમે આમાં વિચાર નહીં કરતા સાહેબ 18 ચોક 72 થાય, તો 18 ચોક 72 ચાલે ન ચાલે? કારણ કે આ બંનેમાં બગડો કોમન છે અને લોચો ક્યાં છે? 18ની ચાવી તો મેં નથી શીખવાડી. કદાચ કાલે ઉઠીને તમે ઇન્વેન્શન કરો તો વાત 2 નંબરની છે, બાકી મેં તો નથી શીખવાડી. હે ને? ચલો, મારા હિસાબે બધાને મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. વધીએ છીએ આગળ, જોજો, સમજતા જજો કેમ. હવે 144માં કોઈ મને કહેશે કોની ચાવી લગાડીએ? ચલો બોલો ફટાફટ. 144. આનો જવાબ મને આપો એટલે હું માનીને ચાલું છું કે લગભગ તમને મારી બધી જ વાત ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ. ચલો જલ્દી મને જવાબ આપો. 144 માટે શું કરી શકાય? તમારે વિચારવાનું છે હવે. તો આ 3 વિચાર કરો. 144, 90 ને 99માં આપણે શું કરશું? તબ તક હમ પાણી પી લે. ચલો, ચલો કેજો ફટાફટ. 144માં શું કરશું? 144, 90 અને 99. હે? ચલો, ખૂબ સરસ, ખૂબ સરસ. જો આનંદ થાય છે, ધીરે ધીરે તમારા મગજમાં વાતો ખૂબ સરસ રીતે બેસતી જાય છે ને. ખૂબ સરસ, વેરી ગુડ. તો તમે કહેશો સાહેબ 144 માટે બેસ્ટ છે કે 16 અને 9 લગાડાય? કારણ કે 16ની ચાવી પણ તમને ખબર છે, 9ની ચાવી પણ તમને ખબર છે, ને બંનેમાં કંઈ કોમન નથી. ઘણા કહેશે સાહેબ 18 18 લઈએ તો 18 18 144 થાય. હું તમારી વાતને સલામ કરું છું. ચલો ભાઈ, એટલીસ્ટ બાળકને ઘડિયા તો આવડે છે. પણ લોચો ક્યાં છે કે 18 અને 8માં બગડો કોમન છે ને 18ની ચાવી તમે ને હું નથી જાણતા. પ્રોબ્લેમ ઇઝ ધેટ. ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, વેરી ગુડ. ચલો 90માં શું થશે? તો 90માં થશે 9 ગુણ્યા 10. 9 ગુણ્યા 10 થશે. હવે તમે કહેશો સાહેબ 18 પંચા નો થાય. હવે હા, જો પ્રશ્ન કરશે બાળક કે સાહેબ 18 પંચા ન થાય, હું એગ્રી છું. ચલો, બંનેમાં કંઈ કોમન નથી, એમાં પણ હું એગ્રી છું. બટ પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં છે? 18ની ચાવી નથી ખબર. હા, એટલે 9 અને 10 કરવાનું, સમજ્યા? ચલો, એ જ રીતે 99માં શું કરશું? 11 અને 9 કરીશું. ચલો, તો આશા રાખું છું અહીંયા સુધીની વાતો લગભગ બધાને જો ક્લિયર હોય તો હવે મારી એવી ઈચ્છા છે કે આપણે દે દનાદન થોડા ઘણા પ્રશ્ન પરથી ચાલુ કરીએ. જોજો, હવે તમને એક્ઝેક્ટલી હું ત્યાં લઈ જાઉં છું કે હવે એક્ઝેક્ટ ચાવી આધારિત એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાશે ને એને આપણે કેમ ટેકલ કરશું. ચલો, બધાનું આ બાજુ ધ્યાન. કલાક, સવા કલાક મેં તમને ખૂબ ડિટેલમાં બધી ચાવીઓ સમજાવી દીધી. હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે ચાવી આધારિત એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાય. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન. ચલો, પહેલો પ્રશ્ન બરાબર સમજો. શું કહે છે કે નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? જોજો, 3 વડે નિશેષ ભાગી શકાય. તો શું કરવાનું? ફટાફટ 3ની ચાવી લગાડીએ. હવે હું થોડું ઝડપથી જઈશ, ધ્યાન આપજો. ઝડપથી જશું હવે, કારણ કે મારે ફટાફટ દાખલાઓ 20-25 દાખલા સોલ્વ કરાવવાના છે. હે ને? ચલો, તો 3ની ચાવી લગાડીએ. બધાનું આ બાજુ ધ્યાન. ચલો, 2 ને 2 4, 4 ને 1 5. આ 3 વડે નહીં જાય. જોજો, 6 ને 4 10, 10 ને 1 11, 11 ને 1 12. તો 12 ને તમે 3 વડે ભાગી શકશો. પતી ગયું. હે ને? પણ એક વખત આ બંને ઓપ્શનને ચેક નહીં કરવાના, ખાલી જોઈ લેવાનું કે નીચે ઘણી વખત શું હોય ખબર? એવો ઓપ્શન પણ આપે બી અને સી બંને. તો પછી તમારે આને પણ ચેક કરવો પડે. પણ એવો ઓપ્શન આમાં આપ્યો નથી, એટલે આપણે આને ન ચેક કર્યો ને તોય ચાલે. હે ને? 1 બાય 1 તમારે ઓપ્શનને ઉચકતા જવાનું છે. ધ્યાન આપજો. ખૂબ સરસ, વેરી ગુડ. હજી તો પ્રશ્ન પલે પડે એ પણ તમે લોકો જવાબ આપો છો. જોજો, હવે ફરી ખૂબ મોટી સંખ્યા આપી છે. જોજો, લખું છું સંખ્યા 62095. જોજો, સમજો. 3 પછી અહીંયા સ્ટાર આપ્યો છે ને, સ્ટાર છે, અહીંયા છે 1 અને અહીંયા છે 3. એવું કીધું છે કે આપેલી સંખ્યાને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો તમને કીધું છે કે સ્ટારની કિંમત શોધો, કે સ્ટારની જગ્યાએ શું આવશે. તમારે કહી દીધું છે કે આને 9 વડે ભાગી શકાય. તો એક કામ કરો, 9ની ચાવી યાદ કરો. શું કરાય? બધાનો સરવાળો કરીને 9 વડે ભાગવાનું. પણ મેં ના પાડી છે, સરવાળો નહીં કરીએ. શું કરાય?
જ્યાં જ્યાં 9 નું સેટિંગ પડે ને એને ઉડાડો. જો આ 9 ઉડી જાય, તમે કહેશો સાહેબ હા. 6 ને 3 9 ઉડી જાય. જો હા. બીજું કઈ ઉડે? તો 5 ને 3 8 ને 1 9 ઉડી જાય. વાહ ભાઈ વાહ. તો વૈધું કોણ મીંડું? તો મીંડાને તો ન લખો તો ચાલે. તો વૈધું કેટલા? 2 વત્તા સ્ટાર. આવું વૈધું. હવે તમારે જોવાનું છે કે આના સરવાળાને તમારે 9 વડે ભાગવાનું છે. તો થોડી બુદ્ધિ ચલાવો કે સ્ટારની જગ્યાએ હું શું મૂકું કે આનો સરવાળો છે એને તમે 9 વડે ભાગી શકો. તો જોતા ખબર પડે કે સાહેબ આ સ્ટાર છે ને એની જગ્યાએ આપણે 7 મૂકી દઈએ તો 7 ને 2 9 થાય અને 9 ને 9 વડે નિશેષ ભાગી શકાય. તો જોતા ખબર પડશે કે મારા સ્ટારનું મૂલ્ય શું હશે? તો સ્ટારનું મૂલ્ય 7 હશે. ખૂબ સરસ. આવા દાખલા એક્ઝામમાં પૂછાય. હે ને? એટલે જે લોકો કોન્સ્ટેબલ CCE લેવલ જેવી એક્ઝામને ટાર્ગેટ કરે છે ને એમણે ધ્યાન રાખીને ચાલવું કે આ લેવલ એક્ઝામમાં બની શકે. એમાં કોઈ નવાઈની વાત નથી. ભલે તમે લોકો 12 પાસ ઉપર કોન્સ્ટેબલ આવે પણ આટલું લેવલ મેન્ટેન થશે. ઓકે, મિનિમમ આવું તો પૂછે જ. હા, પછી આનાથી ઇઝી તમારે બહુ એક્સપેક્ટ નહીં કરવાનું, કારણ કે ઘણી વખત પેલું શું છે, જીવનમાં એટલી બધી એક્સપેક્ટેશન લઈને જઈએ ને પછી એવું ન આવે ને તો દુઃખી થઈએ. એટલે જીવનમાં સુખી થવા માટે બહુ એક્સપેક્ટેશન લઈને ન જવી. હંમેશા રાજી રહેવાનું, રેડી રહેવાનું. જેવું મળશે ને એમાં હું લડી લઈશ ને ખુશ રહીશ એમ. હે ને? હા. જોજો ફરી સંખ્યા લખી છે 7 4 0. હવે અહીંયા x લખ્યો છે ને, x સ્ટાર ગમે તે લખે. અહીંયા લખ્યો છે 1 3 4 8 અને 9 અને એવું કીધું છે કે આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો જોજો પ્રશ્નમાં કંઈક નવું પૂછ્યું છે કે x ની નાનામાં નાની કિંમત શોધો. પ્રશ્નને બરાબર વાંચજો. તો પહેલા એક કામ કરીએ. શું કરાય ખબર? ત્યાં 9 9 નું સેટિંગ પડે એને ઉડાડ દો. મેં તમને બધું ડિટેલમાં શીખવું છે એટલે હું કહું છું. જો ભાઈ, ગણિતમાં કન્સેપ્ટનું ખૂબ મહત્વ છે. શરૂઆતમાં મેં 1 કલાક જે મહેનત કરી છે ને એ કન્સેપ્ટ પાછળ મહેનત કરી છે ને એ જો તમે શીખી લેશો ને તો દાખલાઓ રમતા રમતા ગણશો. હે ને? ચલો, તો અહીંયાથી જો 9 નું સેટિંગ ઉડી જાય, 1 અને 8 9 પડે છે, ઉડી જાય. બીજું કંઈ ઉડે એવું લાગે છે? તો જો મારા હિસાબે એક કામ કરો. શું કરાય? 7 7 ને 4. હવે ટોટલ કરતા જાઓ, પછી બહુ લાંબો વિચાર નહીં કરવાનો. 7 ને 4 11, 11 ને 3 14, 14 ને 4 18, 18 ઉડી ગયા. લો, 0 તો એમને ઉડી જાય. તો વધે કેટલા? ખાલી x વધે છે. બધું ઉડી ગયું, ખાલી x વધ્યો. તો તમે વિચારો x ની નાનામાં નાની કિંમત કઈ હોઈ શકે? તો લગભગ આમાં ઘણા બધાના બે જવાબ હશે. ઘણા કહેશે સાહેબ 9 આવે અને ઘણા કહેશે કે સાહેબ 0 પણ આવશે. એટલે આમ તો જોવા જઈએ તો 0 પણ સાચો જવાબ છે અને 9 પણ સાચો જવાબ છે. તમે x ની જગ્યાએ 0 મૂકો તો પણ ચાલે અને x ની જગ્યાએ તમે 9 મૂકશો ને તો પણ ચાલશે. તો હવે તમે કહેશો કે સાહેબ મારે જવાબ કયો ગણવાનો? તો એના માટે પ્રશ્નને બરાબર વાંચવાનો. જો એક્ઝામિનરે બહુ સારો પ્રશ્ન કર્યો છે કે x નું ન્યૂનતમ મૂલ્ય શોધો, નાનામાં નાનું મૂલ્ય શોધો. તો યોર આન્સર વુડ બી ધ 0. પણ જો એવું પૂછે કે x નું મહત્તમ મૂલ્ય શોધો તો તમારો જવાબ બદલાઈને 9 આવી જશે. ધ્યાન રાખજો. એટલે આનું ખૂબ મહત્વ છે. એટલે તમે સમજ્યા? પ્રશ્નમાં આવું નાનામાં નાની કિંમત શા માટે આવું લખ્યું છે એનું કારણ તમે સમજ્યા હશો. દરેક વસ્તુ પાછળ કારણો છે. એક પણ વાત હવામાં નહીં થાય. હવે કદાચ તમને એવો પણ આવા પ્રશ્ન પૂછી નાખે, શું ખબર? કે x ના શક્ય મૂલ્ય કેટલા હશે? x ના કેટલા મૂલ્ય શક્ય બને? તો તમારો જવાબ 2 આવે, કારણ કે x બરાબર 0 પણ આવી શકે અને 9 પણ આવી શકે. ગમે તે પૂછશે. ચલો, તો મારા હિસાબે બધાને મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો વધીએ છે નેક્સ્ટમાં. નવા પ્રશ્નો તરફ ધ્યાન આપજો. ટેટ 1 અને ટેટ 2 માટે પણ સાહેબ ગણિતના લેક્ચર લાવજો. એટલો બધો સમય તો નહીં વધશે પણ જોશું, કંઈક પ્રયત્ન કરીશું. હે ને? હા, આવશે ત્યારે. ચલો, હવે એક સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. સમજો, આ બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 6 2 1 0 4 એ આપ્યું છે, 3 છે ને 8 છે. એવું કીધું છે કે આને 11 વડે નિશેષ ભાગી શકાય. તો એની કિંમત શોધો. ચલો, 11 ની ચાવી લગાડીએ. બધાનું આ બાજુ ધ્યાન. એક એકને છોડીને સરવાળો કરો. જોજો, સમજજો. એક એકને છોડીને સરવાળો. અને 1 7, 7 ને 4 11, 11 ને 3 કેટલા થવાના? તમે કહેશો સાહેબ 14 થવાના. બાકી વધેલાનો સરવાળો કરો. 2 + 0 2, 2 + a એટલે 2 + a અને 2 + a માં 8 ઉમેરશો એટલે કે 10 + a થશે. એક એકને છોડીને સરવાળો કરું તો 14 આવે. બાકીનાનો સરવાળો કર્યું તો 10 + a આવે. હવે યાદ કરો, 11 ની ચાવી શું બોલે છે? તો 11 ની ચાવી એવું બોલે છે કે આ બંનેનો તફાવત 0 આવવો જોઈએ, 11 આવવો જોઈએ, 22 આવવો જોઈએ. તો પહેલા તમે એક થોડું શાંતિથી વિચારો. હું તમને એમ કહું કે બે સંખ્યાનો તફાવત 0 છે તો એનો મતલબ તમે શું સમજશો? તો એનો મતલબ હું એવું સમજીશ કે સાહેબ બંને સંખ્યાઓ સરખી છે. હે ને?
હું એમ કહું કે 11 અને 11 નો તફાવત 0, 11 અને 11 નો તફાવત 0 થાય, તો એનો મતલબ આ 11 અને 11 બંને સરખા છે. તો આ બંનેનો જો તફાવત 0 હોય એનો મતલબ મારે શું સમજવું? તો એનો મતલબ મારે એવું સમજવાનું થાય કે આ અને આ બંને કેવા હશે? સરખા હશે. તો બંનેને સરખાઈ દો. શું સરખાવાય? તો tan + a બરાબર હું ડાયરેક્ટ 14 લખી શકું. નું કારણ તમે સમજો, 11 ની ચાવી એવું બોલે છે કે આ બંનેનો તફાવત 0 હોય, અને તફાવત 0 ક્યારે હોય? જ્યારે બંને કેવા હોય? સરખા હોય. તો અહીંયાથી a નું મૂલ્ય કેટલું મળશે? તો 14 માંથી 10 સામે જશે તો 4 મળશે. જોઈ લો. હે એક્ઝેક્ટ છે ઓપ્શન બી. એક્ઝેક્ટ છે ઓપ્શન બી. ખૂબ સરસ, વેરી ગુડ. સાંભળી લેજો, લેવલના પ્રશ્ન ગણાવું છું ને, એક પણ લલ્લુ લેવલના પ્રશ્ન નહીં આવશે. ને મેં તમને પહેલા જ કીધું છે, જ્યારે પહેલો ડેમો લેક્ચર આપેલો ને ત્યારે જ મેં તમને બહુ ક્લિયર કીધું છે, લેવલની તૈયારી કરવી હોય ને એને જ આવવું. હે ને? હા, બાકી નહીં. બાકી જો બહુ લલ્લુ સવાલ હોય તો હું નહીં લાવું. મને આવડે છે 4 આંકડાની સંખ્યા લાવતા, પણ એ ધંધો આપણે કરવાનો જ નથી. બરાબર? હા, ડાયરેક્ટ પહાડ ચડવાની જ પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે એને ગમે ત્યાં ગમે તે પૂછવું ને પૂછવા દો તમ તારે. ચલો જોજો, હવે પ્રશ્નમાં થોડો ટ્વિસ્ટ લાવીએ છીએ, સમજો, મજા આવશે. 7 6b, જોજો સમજો. 7 6b 1 9 8 અને 3 એવું કહી દીધું છે કે આને 11 વડે ભાગી શકાય. તો એવું કીધું છે કે b ની કિંમત શોધો. લે, પાછો સારો એવો પ્રશ્ન આવ્યો, સમજો. તો હું કરીએ, ફરી એક એકને છોડીને સરવાળો કરીએ. જોજો, ધ્યાન આપજો, આ દાખલો ઇન્ટરેસ્ટિંગ લાગે છે. 7 + b, 7 + 9 16, 16 ને 3 કેટલા થવાના? તમે કહેશો સાહેબ 19 થવાના. એટલે 19 + b થશે. જોઈ લો. તમે કહેશો સાહેબ ક્લિયર છે. જોઈ લો ફરી એક વખત. 9 ને 3 12, 12 ને 7 19 + b. હવે બાકી વધેલાનો સરવાળો. 6 + 1 7, 7 ને 8 કેટલા થવાના? 15 થવાના. તમે કહેશો સાહેબ ઓકે. હવે મેં તમને થોડી વાર પહેલા શું કીધું? તો હવે મેં તમને થોડી વાર પહેલા એવું કીધું, સમજો. શું? કે આ બંનેનો તફાવત 0 થાય, અને બંનેનો તફાવત 0 થાય કારણ કે 11 ની ચાવી છે. તો એનો મતલબ બંને સરખા હશે. તો બંનેને સરખાવજો. શું થાય છે ખબર? 19 + b બરાબર કેટલા આવે છે? તમે કહેશો સાહેબ 15 આવે છે. તો b બરાબર કેટલા થશે ખબર? તો 15 માંથી 19 જશે તો -4 આવશે. જોજો, હવે ફસાઈ ગયા આ દાખલામાં, હવે ફસાઈ ગયા. પણ જે લોકો આપણી પાસે પહેલેથી ભણતા હશે અને કોઈ ચિંતા નથી, અને આ બધું ખબર જ હશે કે સાહેબ હવે ઓછા આવી ગયું તો મારે શું કરવાનું? તો ઓછા તો ચાલે નહીં. તો ઓછાને વત્તામાં ફેરવવા માટે તમારે શું કરવાનું? તો જે જવાબ આવે એમાં 11 ઉમેરી દેવાના. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. આવું પણ બની શકે. તો 11 આમાં ઉમેરશું તો -4 માં 11 ઉમેરીએ તો કેટલા બને? 7 બનશે. તો ધ ફાઇનલ વેલ્યુ ઓફ બી, તો બી ની ફાઇનલ કિંમત કેટલી હશે? 7 હશે. અને તમને જો વિશ્વાસ ન આવે તો એક વખત એક કામ કરો, અહીંયા 7 મૂકીને ચેક કરો. જો, તો 19 ને 7 26 થાય. આ 15 છે, તો 26 અને 15 નો તફાવત જો 11 આવે છે. હે ને? ક્રોસ સેટિંગ કરીને મેં જો સમજો. ચલો ઓકે, લગભગ પાછા બેક ટુ છે. હા, ચલો આપણે હતા પાછા મુદ્દા ઉપર આવીએ છીએ. એક વખત જો હું રિપીટ કરું છું, સમજવાનો પ્રયત્ન કરજો. હે ને? ચલો ઓકે, વેરી ગુડ. આઈ થિંક બેક ટુ છીએ. જોજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. હા, આપણી વાત એ થતી હતી કે ઋણ સંખ્યા આવે તો તમારે એમાં 11 ઉમેરીને એને ધન કરી નાખવાની. આટલું તો બધાને ક્લિયર પડી ગઈ. પણ હવે કદાચ ન કરે નારાયણને, માની લો કે બી ની કિંમત ધારો કે 13 આવી ગઈ. તમે જાણો છો કે 13 તો અહીંયા ચાલે નહીં. તો એવા સંજોગોમાં આપણે શું કરશું? તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે? આને એક આંકડાની સંખ્યા બનાવવા માટે આમાંથી તમારે 11 બાદ કરવા પડે. તો તમે બી ની જગ્યાએ 2 લખશો. બી ની જગ્યાએ કેટલા લખશો? 2 લખશો. ધ્યાન રાખજો. બોલો, શું તમને મારી વાત સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? એટલે આ બંને વસ્તુનું તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. બરાબર? કે બી ની કિંમત ઋણ આવે તો શું કરશું, અને જો બી ની કિંમત 11 કરતા મોટી આવે તો 11 માંથી બાદ કરી નાખવાના. ચલો, તો મને એક વખત જલ્દીથી કન્ફર્મેશન આપી દો. હે ને? એટલે હું આગળ વધું છું. ચલો ફટાફટ કન્ફર્મેશન આપી દો. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા સુધીની વાત ક્લિયર હોય તો આગળ વધીએ છે ને. જોજો, પ્રશ્ન થોડા હું ફટાફટથી લઈશ, કારણ કે તમે જાણો છો. ચલો વધીએ છે નેક્સ્ટમાં નવા સવાલ તરફ. જોજો શું કહે છે.
હવે ફરી તમને એક સરસ મજાની સંખ્યા આપી છે ને એવું કીધું છે કે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે, તો તમને એવું કીધું છે કે y ની કિંમત શોધો, એવું તમને કહી દીધું છે. સમજો. બોલો શું કરવાના? તો તમારે શું કરવાનું? આખી સંખ્યાને જોવાની થતી નથી. 8ની ચાવી યાદ કરો. 8ની ચાવી યાદ કરો. તો 8ની ચાવી એવું બોલે છે કે તમારે છેલ્લા 3 અંકને જોવાના. હે ને? ચલો, વેરી ગુડ. તો છેલ્લા 3 અંક કોણ છે? તો તમે કહેશો સાહેબ છેલ્લા 3 અંકમાં 8 છે, 7 છે અને y છે. તો આને તમારે 8 વડે ભાગવાના છે. બધાનું આ બાજુ ધ્યાન બરાબર સમજજો. તો હું આને 8 વડે ભાગવાનો પ્રયત્ન કરું છું. જોજો, સમજજો, થોડો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. સમજો, 8 વડે ભાગીએ. જોજો, 8 એકા 8 આવશે, વધશે 0, ઉપરથી આવે 7. હવે 7 ને 8 વડે નહીં ભાગી શકાય એટલે 0 મૂકીએ. હવે ઉપરથી લાવીશું y. થોડો બુદ્ધિનો પ્રયોગ કરજો કે y ની જગ્યાએ હું કઈ કિંમત મૂકું તો આને હું 8 વડે ભાગી શકું. ચલો, મને કોઈ કહેશે y ની જગ્યાએ આપણે કેટલા મૂકીએ તો આને 8 વડે ભાગી શકાય. તો જો y ની જગ્યાએ તમે 0, 1, 2, 3 થી લઈને 9 સુધીમાં ગમે તે મૂકી શકો. તો જોતા ખબર પડે કે 7 પછી હું મૂકીએ તો y ની જગ્યાએ જો બગડો આવે ને તો 7 ને 2 72 થાય. તો 72 ને તમે 8 વડે ભાગી શકો છો. તો એનો મતલબ કન્ફર્મ થઈ ગયું. શું ખબર? કે y નું મૂલ્ય હશે કેટલું હશે? તો તમે કહેશો સાહેબ 2 હશે. જોઈ લો, મસ્ત મજાનો દાખલો છે, ધ્યાન રાખજો. હે ને? તો આવા દાખલા એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ શકે, તો તમને ખબર હોવી જોઈએ. ચલો, વધીએ છે નેક્સ્ટમાં નવા દાખલા તરફ. જોજો, આ વાત બધાને ક્લિયર? ચલો, લેટ્સ મૂવ. વધતા જઈએ છે. જોજો, હે ને? એક એક દાખલાને ખૂબ ડિટેલમાં જોતા જઈએ છે. ચલો, નેક્સ્ટ. હવે જોજો, આ દાખલો અત્યારે રિસેન્ટલી પૂછાયેલો દાખલો છે. રિસેન્ટલી પૂછાયેલો છે. ક્યારે ખબર? રેલવે NTPC અંડર ગ્રેજ્યુએટ લેવલ, જે અત્યારે સપ્ટેમ્બર મહિનામાં જે એક્ઝામો લેવાય ને એની અંદર પૂછાયેલો દાખલો છે. તમે જોઈ લો, ખાલી એક વખત વાંચો એટલે તમને આઈડિયા આવશે. એમને આવડી જશે. જે લોકો ઓલરેડી આ બધા પેપરો જોયા હશે ને એને તો 100% આવડી જશે. એમાં કાંઈ લાંબુ નથી. હે ને? ચલો, જોજો, સમજજો. 6 અંકની તમને સંખ્યા આપી દીધી છે એમણે. કઈ આપી છે? તો સંખ્યા હું લખું છું. N, 4, 6, M, 3 અને 7 આપી છે. આવી એક સંખ્યા આપી છે. એવું કીધું છે કે આને 11 વડે વિભાજ્ય હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ M અને N વચ્ચેનો સંબંધ દર્શાવે છે? ધ્યાન આપજો. તો શું કરીશું? બોલો. તો એક એકને છોડીને સરવાળો કરીએ. મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે. ખૂબ ઇઝી છે. એક એકને છોડીને સરવાળો કરીએ. જોજો, ધ્યાન આપજો. N વત્તા 6 વત્તા 3 એટલે કે N વત્તા 9 થશે. જોજો, ધ્યાન આપજો. તમે કહેશો સાહેબ ઓકે, 11ની ચાવી લગાડવાની છે. એ જ રીતે બાકીનાનો સરવાળો કરીએ. 4 વત્તા M વત્તા 7 એટલે M વત્તા 11 થશે. તમે કહેશો સાહેબ ઓકે. આટલું તો અમને સમજાઈ ગયું. હવે 11ની ચાવીમાં તમે શું જાણો છો? તો 11ની ચાવીમાં આપણે એવું જાણીએ છીએ કે આ બંનેનો તફાવત છે ને એ 0 હશે. અને બંનેનો તફાવત 0 હોય એનો મતલબ મારે શું સમજવું? કે આ બંને ઇક્વલ હશે. તો આવું લખી શકીએ કે M વત્તા 11 બરાબર કેટલા થાય? N વત્તા 9 થશે. તો હવે તમારે M અને N વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો એક કામ કરો, N આ બાજુ લઈ લઈએ. તો M ઓછા N બરાબર કેટલા થાય? તો 9 એમને એમ રહેશે. 11 ને સામે લઈ લઈએ તો ઓછા 11. તો M ઓછા N બરાબર કેટલા થવાના? ઓછા 2 થવાના. છે આવો કોઈ જવાબ? એક્ઝેક્ટ છે તમારી પાસે ઓપ્શન D ફોર દિલ્હી. જોઈ લો, તમારે M અને N વચ્ચેનો સંબંધ શોધવાનો છે. હે ને? ખૂબ સરસ, વેરી ગુડ. હવે તમે વિચારો, આપણે જો કન્સેપ્ટ ભણીને આ રીતે જો ગણિત શીખીને આવ્યા હોય તો એક્ઝામિનરે જે પૂછવું એ પૂછી લે. શું ફરક પડે? હમ રેડી હે ક્योंकि हम उस लेवल की तैयारी करके बैठे हैं. બરાબર? તો આ લેટેસ્ટ દાખલો છે, જે રિસેન્ટ આજથી 1.5 મહિના પહેલા એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. અને મેં તમને કીધું છે કે મારે તમને સેન્ટ્રલની ભરતી પરીક્ષાઓ માટે પણ રેડી કરવાના છે ને એને આપણે ટાર્ગેટ કરીને ચાલશું. ઓકે, ચલો, ખૂબ સરસ. તો હવે આવડી ગયું. બસ હવે આવડી જ જવાનું છે. ને આપણે દાખલાઓ એટલા ભરપૂર પ્રેક્ટિસ કરાવીશું, તમારે ચિંતા જ નથી કરવાની. હે ને? તમે જોશો ને તો ઘણી વખત મારા લેક્ચરો શું હશે? થોડાક વધારે હશે, લાંબા હશે. લાંબા પણ હશે, લેક્ચર વધારે પણ હશે. એનું કારણ એક જ છે કે હું દાખલાઓની ભરપૂર પ્રેક્ટિસ કરાવું છું. બાકી મને આવડે છે કે ટકાવારી ચેપ્ટરમાં 40 દાખલામાં ચેપ્ટર પૂરું કરતા મને આવડે છે, પણ હું 40ની જગ્યાએ 150 દાખલા ગણાવીશ. તો એનું કારણ તમે સમજો. જેટલી વધારે પ્રેક્ટિસ કરશું એટલા કન્સેપ્ટ ક્લિયર થશે, એટલી તમારી સમજણ વધશે. ચલો, ખૂબ સરસ. નેક્સ્ટમાં લઈએ છે નવો દાખલો. આ બાજુ ધ્યાન આપજો. 7658ની નજીકની સંખ્યા. જોજો, મસ્ત સવાલ છે. 7658 આની નજીકની સંખ્યા ક્યારે પૂછાયેલો? SSC CHSL 2024ની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. આની નજીકની એવી સંખ્યા શોધો કે જેને 45 થી સંપૂર્ણ વિભાજ્ય છે. જો 45ની ચાવી લગાડવાની. હવે 45ની ચાવી તમને મને કોઈને ન આવડે.
તો તમારે વિચારવાનું કે 45 કેવી રીતે બને? તો 9 પંચા 45 થી બને. તો આપણે શું કરશું? 5 ની પણ ચાવી લગાડશું અને 9 ની પણ ચાવી લગાડશું. તો પહેલા ઓપ્શન ઉપર ધ્યાન આપો. ઓપ્શન ઉપર ધ્યાન આપો. બધી સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. એટલે 5 ની ચાવી તો બધામાં લાગે છે. હવે એક કામ કરો, પહેલા 9 ની ચાવી લગાડીએ કે 9 ની ચાવી કોના કોનામાં લાગે છે. જો ધ્યાન આપજો. આ 5 ને 4 9 ઉડી ગયા. 7 ને 6 13, 13 ને 9 વડે ન ભાગી શકાય. ચલો 7 ને 7 12, સોરી 6 ને 6 12, 12 ને 7 19, 19 ને 9 વડે ન ભાગી શકાય. તો જો 6 ને 5 11, 11 ને 7 18 આવે છે. 18 ને 9 વડે ભાગી શકાય. ઉભા રહેજો, નીચે ચેક કરો. 6 ને 4 10, 10 ને 7 17, 17 ને 9 વડે નહીં ભાગી શકાય. એક જ એવો ઓપ્શન છે જેને તમે 9 અને 5 બંને વડે ભાગી શકો છો. તો આ મારો જવાબ. આમાં કઈ વિચારવા જેવું છે જ નથી. પણ જોજો, સમજજો, અહીંયા એક વાક્ય લખ્યું છે નજીકની સંખ્યા. તો હવે થશે કેવું ખબર? ઘણી વખત માની લો કે એવા તમને બે જવાબ મળે કે જેને તમે 9 અને 5 બંને વડે ભાગી શકો છો. તો એવા સંજોગોમાં તમારે કયો જવાબ ટીક કરવાનો ખબર? જે આની ખૂબ નજીક હોય. ધ્યાન રાખજો, આવું બની શકે એક્ઝામમાં. ફોર્મમાં ટીક નહીં માર દેતા. એને જો કે આમાં તો સારું છે કે 9 નો ગુણક એક જ દેખાય છે, 9 નો મલ્ટીપલ મારી પાસે એક જ છે. પણ એક્ઝામમાં થાય તો હું કરવાનું મેં તમને સમજાવ્યું ખૂબ સરસ રીતે. ઓકે, તો આવા જો આ ડિમાન્ડ છે સ્ટાફ સિલેક્શન કમિશનની. આ તમારો લેટેસ્ટ જે સીસી આવનારી સીસી છે ને એના માટે રેડી રહેવાનું છે. આ પ્રશ્ન સીસીની ડિમાન્ડ છે. જો કઈ સંખ્યા 12 વડે, અલા જોજો પ્રશ્નને વાંચજો બરાબર, વિભાજ્ય નથી. કોને 12 વડે નથી ભાગી શકાતું? જો તો 12 ની ચાવી તો મને નથી આવડતી, પણ 12 કેવી રીતે બને? 3 ચોક 12 બને. તો મારે 3 ની ચાવી પણ લગાડવાની, 4 ની ચાવી પણ લગાડવાની. તો પહેલા જો 4 ની ચાવી લગાડીએ. જો 4 ની ચાવી લગાડી દઈએ. છેલ્લા બે અંકો જો, આને 4 વડે ભાગી શકાય, આને પણ 4 વડે ભાગી શકાય, આને પણ 4 વડે ભાગી શકાય, આને પણ 4 વડે ભાગી શકાય. બધી સંખ્યા 4 વડે જાય છે, કારણ કે 13 ચોક 52 થાય, 96, 24 ચોક 96 થાય. બહુ ચિંતા નહીં કરતા, આગળ જતા બધું શીખવાના છીએ ને. હા, 3 ચોક 12 થાય અને 92 એટલે 23 ચોક 92 થાય. બધા 4 વડે તો જાય છે. હવે એક કામ કરો, 3 વડે ચેક કરો. ચલો બધામાં 3 3 ની ચાવી લગાડો. જો 9 ન લખો તો ચાલે, 6 ન લખો તો ચાલે, 7 ને 2 9 થાય. તો 9 ને તો 3 વડે ભાગી શકાય છે, પણ તમારે તો શું જોઈએ? ભાગી ન શકાય એવી જોઈએ. એટલે આ નહીં આવે. ચલો પાછી 3 ની ચાવી લગાડો. 5 ને 4 9 ઉડી ગયા, 2 ને 1 3 ઉડી ગયા. તો આને પણ ભાગી શકાય છે, તો એ પણ નહીં આવે. ત્રીજો ચેક કરો, 9 નહીં આવે, 6 ઉડી જાય, 2 ને 1 3 આ પણ ઉડી જાય. એટલે આ બધા 3 વડે વિભાજ્ય છે. હવે 3 સંખ્યા જો 3 વડે વિભાજ્ય હોય તો મારું એવું માનવું છે કે ચોથાને ચેક કરવાની જરૂર નથી. જય શ્રી રામનું નામ લઈને ટીક મારીને આગળ વધો. વાર્તા પૂરી. ટાટા બાય બાય. ને ચેક કરવું હોય તો કરી લો. જો 9 એટલે 3 ના ગુણકમાં, 6 એટલે 3 ના ગુણકમાં, 5 ને 2 7, 7 3 વડે નથી જતી. ખૂબ સરસ, વેરી ગુડ. હે ને? ચલો મારા હિસાબે બધાને મારી વાત ક્લિયર છે. તો વધીએ છે નેક્સ્ટમાં નવા પ્રશ્ન તરફ. જોતા જજો બધા. હે ને? આ બધા પ્રશ્ન મેં તમને પહેલા કીધું છે કે હું લેટેસ્ટના જે 24-25માં જે બધા પ્રશ્ન પૂછ્યા ને બધું આમાં ઇન્ક્લુડ કરવાનું છે. આ લેટેસ્ટ પ્રશ્ન છે SSC CGL. જો કે મેં ના પાડી છે કે CGL લેવલની વસ્તુ આમાં હું નહીં ભણાવીશ, પણ ક્યાંક મને એવું લાગશે કે CGLના સારા પ્રશ્ન છે તો હું લઈ લઈશ. બરાબર ને? હા, ખૂબ સરસ. હવે અહીંયા ધ્યાન આપજો, બરાબર સમજજો શું કહે છે. હે ને? ચલો ફોન માટે મારો સંપર્ક કરવાનો છે. એટલે સંપર્ક શું કરવાનો? આ નંબર છે, વોટ્સઅપ કરી દેજો કંઈ પણ કામ હોય તો. 6353108677. આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવું. હે ને? ચલો, આપેલી સંખ્યા છે 4 ABCD માંથી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં? જો શબ્દ વાપરો છે નહીં. આવું આપે ને એટલે દાખલા થોડા આ લોકો લાંબા બનાવે છે. એક એકને ચેક કરવું પડશે. ધ્યાન આપજો. હે ને? બોલો કઈ રીતે ચેક કરીએ? તો જો 1 by 1 11 ની ચાવી લગાડતા જાઓ. બધાનું આ બાજુ ધ્યાન જોજો. 7 ને 2 9, 9 ને 1 10, 7 ને 2 9, 9 ને 1 10. તો 10 અને 10 નો તફાવત 0 થાય. તો આને તો 11 વડે ભાગી શકાય છે, પણ મને તો શું કીધું છે? કોને ભાગી શકાય નહીં. થોડી ઝડપથી જાઉં છું, સમજજો. બીજાને ચેક કરીએ. જોજો 1 ને 7 8, 8 ને 1 9, 7 ને 2 9, 9 ને 2 9, 9 માંથી 9 જાય તો પાછા 0. તો એનો મતલબ આ પણ નહીં આવે, કારણ કે આને તો 11 વડે ભાગી શકાય છે. ત્રીજો ચેક કરો. તો 6 ને 6 12, 12 ને 4 16, 4 ને 1 5, 16 માંથી 5 જાય તો 11. તો 11 ને તો 11 વડે ભાગી શકાય, તો આ પણ નહીં આવે. જ્યારે તમને ખબર પડી ગઈ કે 3 નહીં આવે તો કન્ફર્મ છે કોણ આવશે? આ જ આવશે. આને તમે 11 વડે નહીં ભાગી શકો. હું ચેક કરાવું છું. તો રાઈટ આન્સર બનશે ડી. ડી એટલે ફોર્મમાં આવીને ડી આ ટીક નહીં કરતા. ડી ક્યાં છે? તો ડી પહેલા ઓપ્શનમાં છે. તો રાઈટ આન્સર ઓપ્શન એ આવશે. જો ઘણી વખત આપણી આવી સિલી મિસ્ટેક થાય.
મગજમાં ડી ચાલતું હોય ને ફટાફટમાં ડી ઠપકાર દઈએ, પણ જોવાનું ઓલા ડી કયા ઓપ્શનમાં છે, ડી ઓપ્શન 1માં છે. ધ્યાન આપજો ખાસ, ભૂલ નહીં કરતા, ધોવાઈ જશો નહીં તરે ને. આટલી મહેનત કરીને ડૂબી જાઓ, આ તો ઓલું છે તરતા તરતા કિનારે આવ્યા અને પછી ડૂબી ગયા. ચલો સેમ વસ્તુ આના જેવું અહીંયા ધ્યાન આપો, ચેક કરી લઈએ. આને ચેક કરાવું છું. જો 7 ને 6 13, 13 ને 4 17 થાય, 17. હવે બાકીનાનો સરવાળો કરો. 5 ને 1 6, 6 ને 8 14. 17 અને 14 નો તફાવત 3 આવે. 3 ને 11 વડે ભાગી શકાય નહીં. બોલો ક્લિયર? ડન. સ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ 2024ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ચલો વધીએ છીએ નેક્સ્ટમાં નવા દાખલા તરફ. ધ્યાન આપજો, સમજજો. સાયકોલોજિસ્ટ 2024ની એક્ઝામમાં પૂછાયેલો ફરી પ્રશ્ન છે. નીચેનામાંથી એવી, સોરી, જોજો પ્રશ્નને બરાબર વાંચજો. નીચે આપેલી સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓ તે 12 વડે વિભાજ્ય છે? આમાંથી કેટલી સંખ્યાને તમે 12 વડે ભાગી શકો? વાહ ભાઈ વાહ, સારો એવો પ્રશ્ન છે. જોજો ધ્યાન આપજો. થોડી મહેનત કરવી પડશે ને, ડાયરેક્ટ નહીં મળે. ચલો તો 12 કેવી રીતે બને? 3 અને 4ના ગુણાકારથી બને. તો આપણે શું કરશું? બધામાં 3 અને 4ની ચાવીઓ લગાડતા જશું. ચલો ફટાફટ. આમાં પેલા જો 4ની ચાવી લાગે છે, હા લાગે છે, કારણ કે 24 ચોક 96 થાય. હવે 3ની ચાવી લગાડો. 9 ઉડી જાય, 3 ઉડી જાય, 6 ઉડી જાય, 2 ને 1 3 ઉડી જાય. તો 3ની ચાવી આમાં લાગે છે. એનો મતલબ તમે આને 12 વડે ભાગી શકો છો. બીજામાં જો ફટાફટ, આમાં 4ની ચાવી લાગે, 36 એટલે 9 ચોક 36, 4ની ચાવી લાગે. હવે 3 વડે ચેક કરો. 6 ઉડી જાય, 3 ઉડી જાય, 9 ઉડી જાય, 2 ને 1 3 ઉડી જાય. તો આમાં 3ની ચાવી પણ લાગે છે. તો આને પણ 12 વડે ભાગી શકાય. જોજો ધ્યાન આપજો. હવે આમાં પહેલા 4ની ચાવી લગાડો. બોલો આમાં 4ની ચાવી લાગે? તો જોતા ખબર પડેલા નો લાગે, કારણ કે આ તો એકી સંખ્યા છે. એકી સંખ્યાને તમે બેકી સંખ્યા વડે ભાગી શકો નહીં. અને યાદ કરો, બધા કન્સેપ્ટ લેક્ચરમાં ભણાવ્યા છે ડિટેલમાં. હવે આને ચેક કરીએ. છેલ્લે કોણ છે? 16. 16 ને 4 વડે ભાગી શકાય. હવે ચેક કરીએ, 3 વડે ભાગી શકાય. જોજો ધ્યાન આપજો. તો 6 જાય, 3 જાય, 9 જાય, 2 ને 1 3 જાય, બધું ઉડી ગયું. તો આને 3 વડે ભાગી શકાય. તો આપેલામાંથી કેટલી? તો તમે કહેશો સાહેબ આપેલામાંથી 3 સંખ્યા એવી છે જેને હું શું કરી શકું છું? 12 વડે નિશેષ ભાગી શકું છું. જોઈ લો ભાઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. આવા સરસ દાખલા 2024માં સાયકોલોજિસ્ટ જીપીએસસી ની અંદર કોઈ એક પોસ્ટ છે એમાં પૂછાયેલો દાખલો છે. ચલો વેરી ગુડ, ખૂબ સરસ. લઈએ નેક્સ્ટમાં. લેજો. હવે થોડુંક લેવલ વધ્યું છે, થોડુંક લેવલ વધ્યું છે, સમજજો. સંખ્યા તમને આપી છે 3 5 6. સમજો y અને x. હવે આપેલી સંખ્યાને એવું કીધું છે કે 90 વડે ભાગી શકાય છે. 90 વડે ભાગી શકાય છે. તો જો 90 તો તમને ને મને ના આવડે, તો વિચારો 90 કેવી રીતે બને? 10 અને 9ના ગુણાકારથી બને. 10ની અને 9ની બંને ચાવી તમે જાણો છો ને, બંનેમાં કંઈ કોમન પણ નથી. તો મારે આમાં 10ની ચાવી પણ લગાડવી પડે, 9ની ચાવી પણ લગાડવી પડે. ત્યારે જઈને તમને x અને y બંને મળે, કારણ કે તમારે y ઓછા x ની કિંમત શોધવાની છે. તો પહેલા y શોધવો પડશે ને પછી x શોધવો પડશે ને પછી બંનેનો તફાવત લેવો પડશે. બોલો શું કરીશું? આ બાજુ ધ્યાન આપજો. હે, શું કરી શકાય? સર 1 2 3 6 9 ને પણ ભાગી શકાય. ઓ શ્રેયાબેન, એમ ન થાય. હું તમને એ તો સમજાવું છું. 1 2 3 6 9 ને 3 વડે ભાગી શકો છો, પણ 4 વડે નથી ભાગી શકતા, કારણ કે મારે 12 વડે ભાગવાનું છે. તો 12 ની અંદર ચોગડો આવે, તો આને ચોગડા વડે ન ભાગી શકાય. પહેલો લેક્ચરને આખો પહેલો ફરીથી એકવાર જોજો. હે ને? હા, વચ્ચેથી એન્ટ્રી મારશો તો આપણા લેક્ચરમાં નહીં સમજાશે. ચલો જો ધ્યાન આપો. હવે આમાં શું કરાય? તો પહેલા 9ની ચાવી લગાડાય કે 10ની લગાડાય? તો થોડો બુદ્ધિનો પ્રયોગ કરવો પડે, થોડું વિચારવું પડે. 9ની ચાવી લગાડો તો તમને કાંઈ ન મળે. તો પહેલા એક કામ કરો, 10ની ચાવી લગાડો. તો એનાથી તમને શું ખબર પડે? ખબર? એકમનો અંક ખબર પડે. તો 10ની ચાવી શું બોલે? તો તમે બધા જાણો છો કે આપેલી સંખ્યાને હું 10 વડે ક્યારે ભાગી શકું? જ્યારે એકમનો અંક 0 હોય. તો કન્ફર્મ થઈ ગયું કે આપેલી સંખ્યામાં x છે ને એ 0 જ હશે. 0 સિવાય બીજું કંઈ પોસિબલ જ નથી. નહીતર આને તમે 10 વડે નહીં ભાગી શકો. ચલો x તમને 0 મળી ગયો. હવે આમાં મૂકીએ 0, તો આ મારી સંખ્યા આવી જાય. જોજો 3 5 6 કેટલા થાય? y અને 0 થાય. હવે 9ની ચાવી લગાડીએ. આ બાજુ ધ્યાન આપજો. 9ની ચાવી લગાડું છું. તો 9ની ચાવીમાં જો 6 ને 3 9નું સેટિંગ થાય છે, ઉડાડ દો. હવે બાકીનાનો સરવાળો કરો. 5 + y + 0 એટલે કે 5 + y થશે. હવે તમે વિચારો કે મારે આને 9 વડે ભાગવું છે, તો y ની કિંમત કેટલી મૂકીએ તો હું એને 9 વડે ભાગી શકું? તો તમે જોતા કહેશો કે સાહેબ y ની કિંમત છે ને એ કેટલી મૂકો? 4 મૂકો.
તો જો 5 + 4 9 થાય અને 9 ને તમે 9 વડે ભાગી શકો તો કન્ફર્મ થઈ ગયો કે મારા y ની કિંમત કેટલી આવી ગઈ? 4 આવી ગઈ. જો x મળી ગયો, y મળી ગયો, તો જીવનમાં જે જોઈએ બધું મળી ગયું, હે ને? લાઈફ જીંગા લાલા. તો y માંથી x જાય તો 4 માંથી મીંડું જાય તો જવાબ કેટલો બનશે? 4 બનશે. ક્લિયર? ઓકે, ચલો વેરી ગુડ. તો આશા રાખું છું કે તમે પ્રશ્નને ખૂબ આરામથી સમજી ગયા અને ખૂબ સારો એવો પ્રશ્ન હતો. ઓકે, ચલો નેક્સ્ટમાં લઈએ છે 7 અંકની મારી પાસે એક સંખ્યા છે, જો સમજો 4 2 9 7 1 k અને 2. આ સંખ્યાને 44 વડે નિશેષ ભાગી શકાય. ધ્યાન આપજો, 44 વડે ભાગવાના છે તો એનો મતલબ 4 વડે પણ જવી જોઈએ અને 11 વડે પણ જવી જોઈએ. બે ચાવી લગાડીશું. તો તમને કીધું છે કે k ની કિંમત શોધો. બરાબર? ચલો તો હવે થોડું વિચારીએ, પહેલા 4 ની ચાવી લગાડીએ મારા હિસાબે. અને હું તો એમ કહું છું, જો 4 ની ચાવી શું બોલે કે છેલ્લા 2 અંકો લેવાના. k ની જગ્યાએ આપણે શું મૂકીએ? તો આને તમે 4 વડે ભાગી શકો. તો હવે હું એમ કહું છું, બહુ નહીં વિચારવાનું, એને ઓપ્શન આપ્યા છે ને, ઓપ્શનને એક વખત મૂકીને ટ્રાય કરીએ. જો હું k ની જગ્યાએ ચોગડો મૂકું તો 42 થાય. તો 42 તો 4 વડે ન જાય. સમજો પહેલા તો. હવે હું k ની જગ્યાએ 5 મૂકું તો 52 થાય. તો 52 ને 4 વડે ભાગી શકાય છે, એટલે ફોર્મમાં નહીં આવી જતા. તો એટલું કન્ફર્મ છે કે k 5 આવી શકે, ઇટ કેન બી. હવે જો હું k ની જગ્યાએ 6 મૂકું તો 62 થાય. તો 62 ને 4 વડે તો ન ભાગી શકાય. સમજ્યા? તો આઈ નહીં આવે. હવે હું k ની જગ્યાએ 7 મૂકું તો 7 અને 2 72 થાય. તો 72 ને 4 વડે ભાગી શકાય. તો આ પણ આવી શકે. એટલે એટલું કન્ફર્મ થઈ ગયું કે મારા જવાબમાં કાં તો k છે ને એ 5 બનશે અથવા 7 બનશે. ધીરે ધીરે હવે છે ને હું તમને આગળ જતા એક આ સ્કિલ આપણે ડેવલપ કરશું કે ઘણા બધા પ્રશ્નને હું ઓપ્શનની મદદથી પણ ગણવાનો પ્રયત્ન કરીશ. મારું કામ ઇઝી થઈ જશે. હવે તમે કહેશો સાહેબ એવું બધું તમને ખબર કેમ પડશે? એ સ્કિલ આપણે ધીરે ધીરે ડેવલપ કરશું અને શીખશું, હે ને? પણ આ એક ખૂબ સારી રીત છે ને ખૂબ સારી સ્કિલ છે જે એઝ અ એસ્પાયરન્ટ તમારે ડેવલપ કરવી પડશે જો ખૂબ સારો સ્કોર કરવો હોય તો. કારણ કે બધા દાખલામાં આપણે રીતો વગેરે નહીં ગણી શકીએ, એટલો બધો આપણી પાસે સમય નહીં હોય, હે ને? એટલે આને મારી ભાષામાં કહીએ છીએ ઓપ્શન એલિમિનેશન ટેકનિક. હું તમને આગળ જતા બધા ચેપ્ટરમાં ધીરે ધીરે આ વસ્તુ શીખવાડીશ ને તો ધીરે ધીરે તમારામાં સેન્સ ડેવલપ થશે કે આવા દાખલાને આ રીતે ટેકલ કરી લો, મારું કામ ઇઝી થઈ જાય. બધે બળ નહીં કરીશું, કળથી પણ કામ લેતા શીખવાના છે. આ બેચ એટલે બહુ પરફેક્ટ છે. અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ મારે તમારું બનાવવાનું છે, એનું કારણ આ જ છે. બરાબર? ચલો તો હવે હું શું કરીશ, k ની કિંમત કાં તો 5 મૂકું કાં તો 7 મૂકું. તો પહેલા એક કામ કરો, k ની જગ્યાએ 5 મૂકીને પ્રયત્ન કરો. હવે 11 ની ચાવી લગાડો. જો આમાં 11 ની ચાવી લાગી ગઈ તો હું આને ટીક મારી દઈશ. અને જો 11 ની ચાવી ન લાગી તો આને ચેક કરવાની જરૂર નથી. જય શ્રી રામનું નામ લઈને ટીક મારી દઈશું. કારણ તમને ખબર પડી જવી જોઈએ કે 4 માંથી 3 ઓપ્શન નથી આવતા તો ચોથાને આવવું જ પડે, એમ ખબર પડી જ જવી જોઈએ. ચલો હવે એક વખત 11 ની ચાવી લગાડી દેજો. ધ્યાન આપજો. 4 4 ને 9 13, 13 ને 1 14, 14 ને 2 કેટલા થવાના? તમે કહેશો સાહેબ 16 થશે. હવે બાકીનાનો સરવાળો કરો. 2 ને 7 9, 9 ને 5 કેટલા થાય? 14 થાય. હવે 14 અને 16 નો તફાવત કેટલો આવે? 2 આવે. તો આને તમે 11 વડે ભાગી શકતા નથી તો આ પણ નહીં આવે. લો, તો જ્યારે 3 ઓપ્શન નહીં આવે તો તમને ખબર પડી જવી જોઈએ કે એક જ ઓપ્શન હશે, એ તમારો બિલકુલ રાઈટ આન્સર હશે. જોઈ લો. ડન? ચલો તો મારા હિસાબે બધાને મારા હિસાબે અમારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો વધીએ છે નેક્સ્ટમાં નવા સવાલ તરફ. ડિજિટલ સમ પણ શીખવાડીશું આગળ જતા, ચિંતા નહીં કરતા, હે ને? અંકોનો સરવાળો આગળ જતા શીખવાડીશું, ચિંતા નહીં કરતા. અત્યારે એની ટેવ નથી પાડવાની કારણ કે એ ખૂબ ગંદી ટેવ છે. એક વખત એ ટેવ પડી જશે ને તો જીવનમાં સરવાળા બાદબાકી કરવાનું તમે ભૂલી જાઓ, હે ને? એ હું આગળ જતા તમને શીખવાડીશ લેટર સ્ટેજ ઉપર. અને સેન્ટ્રલની ભરતી પરીક્ષાઓમાં એ ડિજિટ સમ વગેરે આજકાલ કામ નથી કરતું. એ બધું હું તમને સમજાવીશ. બરાબર? એટલે અત્યારે બહુ એની ચિંતા ન કરો, આખું ચેપ્ટર જ આવશે. એકમનો અંક છે, ડિજિટલ સમ છે, બધા આખા ચેપ્ટર આવશે. ચલો તો ધ્યાન આપો. નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે ભાગી શકાય છે? લેટેસ્ટ 2025 ગૌણ સેવા પસંદગી મંડળનું એક પેપર હતું, ફાયરમેન કમ ડ્રાઈવર. એની અંદર પૂછાયેલો પ્રશ્ન. ચલો, કોને 8 વડે ભાગી શકાય છે એવું તમારે શોધવાનું છે. જવાબ તમે આપો. ચલો ફટાફટ કમોન. થોડી ઉતાવળ કરજો, 2-3 પ્રશ્ન હજી લઈએ છીએ એટલે વાર્તા પૂરી કરીએ છીએ. ભૂખ તમને હું હવે મને લાગવા લાગી છે ને, એટલે પૂરું જ કરીએ છીએ, બહુ ચિંતા નહીં કરતા. ઘણા તો ભોજન કરતા હશે ને લેક્ચર જોતા હશે ને. હા, ચલો જવાબ આપો ફટાફટ. 8 વડે મારે ભાગવાનું છે.
આમાં એક જ વસ્તુ છે, જેટલા સરસ ઘડિયા વગેરે તમને આવડશે ને એટલું તમારું કામ ઇઝી થશે. એક એકને ભાગવા નથી જવાનું આપણે ને. 8ની ચાવીનો ઉપયોગ કરશું. ચલો 296 ને 8 વડે ભાગીએ. 8 તેરી 24, વધે 5 અને 6, 56 ને 8 વડે ભાગી શકાય છે. એટલે હે ને, તમારા કર્મોનું ફળ છે ભાઈ. જીવનમાં ખૂબ સારા કર્મો કર્યા હશે ને તો આવું થશે. ભાગવાનું ચાલુ કરીએ ને પહેલા જ ઓપ્શનમાં સેટિંગ આવી જાય. જો આવી ગયું ને, બસ આ તો મજા છે ગણિતની, સારા કર્મોની મજા છે. એટલે તો આપણે કહીએ છીએ, એટલે તો ભગવદ્ ગીતામાં કીધું છે ને, કર્મ કરતે રહીએ, ફલ કી આશા મત રખીએ. હું એમાં કહું છું કે એ તો કરતા રહો, પણ સારા કર્મ કર્યા કરો તો ફળ મળશે, પણ સારું મળશે. હે ને, આયના જેવું છે, જોઈ લ્યો. પતી ગયું. હવે નીચે જોઈ લેવાનું. ઘણી વખત શું હોય ખબર, અહીંયા એક ઓપ્શન આપ્યું હોય આપેલા તમામ, તો બધાને ચેક કરવાના, બાકી બધાને ચેક કરવાની જરૂરી નથી. बोलो क्या आपको हमारी बात समझ में आ गई है? आप बोलोगे सर बिल्कुल समझ में आ गई, और क्या चाहिए? રેલવે એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ 2025ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન ધ્યાન આપજો. હે ને, ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામમાં એનટીપીસી એ પૂછેલો પ્રશ્ન છે. જો ધ્યાન આપજો. 51883, અહીંયા પી છે, અહીંયા 4 છે, ને અહીંયા 7 છે. 9 વડે ભાગી શકાય તો પી નું મહત્તમ મૂલ્ય શોધો. 9ની ચાવી લગાડો. જો સેટિંગ પાડો. 8 ને 1 9 કેન્સલ, 5 ને 4 9 કેન્સલ, બીજું કઈ કેન્સલ થઈ જાય તો જો અહીંયા ધ્યાન આપજો. 8 ને 7 15, 15 ને 3 18 કેન્સલ, બધું જ કેન્સલ થઈ ગયું. ખાલી પી વધ્યો. તો બોલો પી નું મૂલ્ય શું આવે? પી ની જગ્યાએ આપણે કેટલા મૂકીએ તો તમે એને 9 વડે ભાગી શકો? તો બે જવાબ પોસિબલ છે. પી ની જગ્યાએ 0 મૂકો તો પણ ચાલે, અને 9 મૂકો તો પણ ચાલે. થોડી વાર પહેલા આપણે આવો સેમ દાખલો જોઈ ગયા. એટલે આનાથી તમને ઈ સમજાઈ જાય કે મેં તમને થોડી વાર પહેલા જે દાખલો કરાવ્યો ને, ઓલરેડી 2024 શૂન્યમથી સર્જનમ બેચમાં ગણાવેલો દાખલો છે. હવે જો તમે ઈ બેચ પણ જોઈને ગયા હોય ને, તો પણ તમને 2025ના ગ્રેજ્યુએટ લેવલનો દાખલો ગણતા આવડી જાય. સમજ્યા? આ પ્રશ્ન હું એટલે ઇન્ક્લુડ કરું છું કે તમને ખબર પડે છે કે આપણે જે લેવલે ભણીએ છીએ એ લેવલથી એક્ઝામમાં કેવા લેવલના પ્રશ્ન બને. તમે ગણી લેશો. મારી તમને પેલું કહેવાય ને, મારી તમને ગેરંટી છે, આરામથી ગણી લેશો. હવે તમને આમાં પી નું મહત્તમ મૂલ્ય શોધ્યું છે. મેં તમને બેચમાં દાખલો ગણાયો ન્યૂનતમ મૂલ્યનો, પણ ત્યારે મેં કીધું હતું કે આમાં મહત્તમ મૂલ્ય પૂછે તો 9 આવે. એમણે મહત્તમ મૂલ્ય પૂછી લીધું. હે ને? ચલો ખૂબ સરસ. મારા હિસાબે બધાને મારી વાત ક્લિયર છે. તો મહત્તમ મૂલ્ય કેટલું બનશે? 9 બનશે. હે ને? ચલો ખૂબ સરસ, ખૂબ સરસ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યાને 22 વડે ભાગી શકાય? જોજો, એસએસસી એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ 2023ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ધ્યાન આપજો બરાબર. હે ને? હા, બોલો કઈ રીતે ટેકલ કરીશું? બસ છેલ્લા 2-3 દાખલા હજી લઈએ છે ને, મારી વાણીને અને સેશનને વિરામ આપું છું. ચિંતા નહીં કરતા ને. ચલો આનો જવાબ આપો મને ફટાફટ ત્યાં સુધી. દાખલાઓ તો હજી ઘણા બધા છે. હે ને? હા, 2-3 હજી ગણીએ છે ને પછી ટાટા બાય બાય કરીએ એટલે પૂરું થઈ ગયું. ચલો લેજો. 22નો મતલબ 2 વડે પણ ભાગવું પડશે ને 11 વડે પણ ભાગવું પડશે. મારે બંને ચાવી લગાડવી પડશે. ધ્યાન આપજો. હે ને? હા. શું કહો છો? 12 ને નથી ભગાતું? શું કહો છો તમે? ક્યાં નથી ભગાતું? હવે તમે હું બોલો છો? કયા દાખલામાં પહોંચ્યા મને નથી ખબર. ચલો હું તો અહીંયા આવ્યો છું. જોજો, ધ્યાન આપજો. 22નો મતલબ તમારે 2ની ચાવી પણ લગાડવાની થાય ને તમારે 11ની ચાવી પણ લગાડવાની થાય. ચલો હવે આમાં જો આમાં 2ની ચાવી નહીં લાગે ને આમાં 2ની ચાવી નહીં લાગે, ખોટી મહેનત નહીં કરો. થોડું સ્માર્ટ વર્ક કરો, ખોટી મહેનત નહીં કરો. હવે તમારે ખાલી આ બંનેમાં 2ની ચાવી લાવે, ખાલી 11ની ચાવી લગાડીએ. જો ચેક કરો, 7 ને 8 15, 9 ને 6 15, 15માંથી 15 જાય તો 0, તો એનો મતલબ 11 વડે જાય છે. લો, 2 વડે પણ જાય છે, 11 વડે પણ જાય છે, તો પતી ગયું. 22 વડે જવાનું, કાંઈ કરવાની જરૂર નથી. ચલો ડન. મારા હિસાબે બધાને મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો વધીએ છે નેક્સ્ટમાં. શું કહો છો? 32-12 વાળો દાખલો કયો કહો છો તમે? 32-12 વાળો દાખલો શું કહો છો તમે? હું સમજો નહીં. 32-12 વાળો કયો દાખલો છે? 8 વડે ભાગવાનું છે ને ભાઈ. અરે તમે પ્રશ્નને તો બરાબર વાંચો. પ્રશ્નમાં 8 વડે ભાગવાનું છે, ક્યાં 12 વડે ભાગવાનું છે? આમાં 8 વડે ભાગવાનો મતલબ 8ની ચાવી શું આવે? તમારે છેલ્લા 3 અંકોને પકડવાના છે, બીજું કાંઈ નથી જોવાનું. સમજો અલા, સમજો. તમે ડિસ્ટ્રેક્ટ થાઓ છો. તમારું ધ્યાન ક્યાં છે? હું આટલી કમેન્ટ વાંચીને મારું ધ્યાન આટલું છે તમારા ઉપર. હે?
ચલો હવે જોજો ઇન્ટરેસ્ટિંગ દાખલો આવ્યો છે, બરાબર સમજજો. આ સૌથી ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, આખા સેશનનો એક વન ઓફ ધ બેસ્ટ કહી શકાય એવો ક્વેશ્ચન આવ્યો. સમજો 11 અંકની એક સંખ્યા છે, જોજો ધ્યાન આપજો. આ થોડોક એક્સ્ટ્રીમ લેવલનો દાખલો છે. 2 3 2 સમજો, y 1 7 4 9 અને x આવી એક સંખ્યા આપી છે અને એવું કીધું છે કે આ 72 વડે આને ભાગી શકાય છે. તો 72 ની ચાવી તો ના આવડે, તો 72 નો મતલબ તમે 8 અને 9 બંને વડે ભાગી શકશો. તો મારે 8 ની ચાવી પણ લગાડવી પડશે ને 9 ની ચાવી પણ લગાડવી પડશે. ધ્યાન આપજો, બરાબર સમજજો. તો તમને કીધું છે કે 6x ઓછા 5y નું મૂલ્ય શોધો. ધ્યાન આપજો. તો આનું મૂલ્ય શોધવા માટે પહેલા તો તમારે ગમે તે ભોગે x અને y શોધવા પડશે. ચલો તો પહેલા કોની ચાવી લગાડીએ તો મને આમાંથી ફાયદો થવાનો. તો જો 9 ની ચાવી લગાડશું તો બધાનો સરવાળો થશે, તો તમને y અને x તો ખબર જ નથી, તો એનાથી પહેલા ફાયદો નહીં થાય. તો પહેલા આપણે 8 ની ચાવી લગાડીએ. જો તો 8 ની ચાવી છેલ્લા 3 અંકમાં લાગે તો 8 ની ચાવી લગાડવાથી તમને x નું મૂલ્ય મળશે. તો પહેલા x ગોતી નાખીએ. જો કેવી રીતે, તો અહીંયા ભાગાકાર તમારા માટે કરું છું, ધ્યાન આપજો. 4 9 અને x લખીએ અને 8 ની ચાવી લગાડીએ. 8 છંગ 48 વધે એકડો, ઉપરથી આવે x. થોડું બુદ્ધિ ચલાવો, થોડું મગજ વાપરો, વિચારો કે x ની જગ્યાએ હું કેટલા મૂકું તો આને 8 વડે ભાગી શકું. તો x ની જગ્યાએ 6 મૂકીએ તો 1 ને 6 16 બને અને 16 ને આપણે 8 વડે ભાગી શકીએ. જો એટલે કન્ફર્મ થઈ ગયો કે મારો જે x હશે ને એનું મૂલ્ય કન્ફર્મ થઈ ગયું, 6 આવશે. જોઈ લો. તો અહીંયા જે x દેખાય છે ને ત્યાં તમે 6 લખી નાખો. એક કામ કરો, હું ફરી લખું છું. 8 9 2 3 2 y 1 7 4 9 અને અહીંયા આવશે 6. ચલો આટલી વાત બધાને ક્લિયર છે. હવે મારે આમાં શું કરવાનું, હવે 9 ની ચાવી લગાડીએ. તો 9 ની ચાવી લગાડશો તો તમને y મળી જશે. તમારું કામ ખૂબ ઇઝી થઈ જવાનું. ચલો ધ્યાન આપો. તો 9 પહેલા જ્યાં સેટિંગ પડતું એને પાડીને ઉડાડો. 9 ઉડી જાયજો. 7 7 ને 2 9 ઉડી જાયજો. 8 ને 1 9 ઉડી જાયજો. આ 9 પણ ઉડી જાય. વાહ ભાઈ વાહ. 6 ને 3 9, આ પણ 9 ઉડી ગયા. તો વૈધા કેટલા, તો અહીંયા 2 વૈધા, અહીંયા 4 વૈધા અને અહીંયા y વૈધા. તો 6 વત્તા y વૈધા. આટલી વાત તો બધાને ક્લિયર છે. તમે કહેશો સાહેબ ઓકે ઓકે એકદમ ક્લિયર છે ને ટકાટક છે. હવે કોઈ મને કહેશે કે આને મારે 9 વડે ભાગવા હોય તો y ની કિંમત કેટલી હોવી જોઈએ, તો જોતા ખબર પડે કે સાહેબ y ની જગ્યાએ જો 3 મૂકવામાં આવે તો 6 ને 3 9 થાય અને 9 ને 9 વડે ભાગી શકાય. તો કેટલી મજા આવી ગઈ. તમને y કેટલો મળી ગયો, તમે કહેશો સાહેબ 3 મળી ગયો. x મળી ગયો, y મળી ગયો. તો તમને એક સ્ટેપ આગળ જવા કીધું છે કે આની કિંમત શોધો. તો આમાં x અને y ના મૂલ્ય મૂકી દો. 6 મૂકો તો 6 એ 6 એ 36 અને આમાં કેટલા 3 મૂકો તો 5 તેરી 15. તો 36 માંથી 15 જશે તો આન્સર કેટલો બનશે, તમે કહેશો સાહેબ 21 બનશે. જોઈ લો, ખૂબ સરસ દાખલો છે, ખૂબ સરસ દાખલો છે, હે ના? ચલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. તો મારા હિસાબે લગભગ હવે તમને થોડો આઈડિયા આવી ગયો છે કે આ રીતના પ્રશ્ન ચાવી આધારિત એક્ઝામમાં પૂછાશે. ધ્યાન રાખજો. બરાબર. ચલો બાકી હવે થોડી ઘણી હજી વાતો વધેલી છે, એને હું નેક્સ્ટ સેશનમાં કરાવીશું. પણ હવે પછીના સેશન સીધા એપ્લિકેશન ઉપર જશે. બરાબર. ચલો ઓકે 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 ડન. ખૂબ સરસ. તો પહેલા એક વખત જણાવી દો કે આજના સેશનમાં તમને કેટલીક વાતો સમજાઈ છે ને કેવીક મજા આવી છે. ખૂબ આરામથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, એઝ્યુમિંગ ધેટ તમને જ જાણતા, હે ને? હા. ચલો ખૂબ સરસ. એક વખત જણાવી દો. હા, અને લાઈક ભાઈ થોડી પૂરી કરી દો. તો જેમણે લાઈક નથી કરી એ ફટાફટ એકવાર ચલો લાઈક કરો સેશનને જલ્દીથી, હે ને? હા. બીજી વસ્તુ, ફાઇનલી તમારા જે ડેમો સેશન હતા એ આજે પૂરા થાય છે. જે નવી બેચ આપણે ચાલુ કરી છે, નામ આપ્યું છે સુપર સિલેક્શન બેચ. એના 3 ડેમો સેશન મેં તમને આપવાની વાત કરી હતી. એમાંથી ત્રીજો ડેમો સેશન મેં આજે લઈ લીધો છે. એટલે આજથી ડેમોનું કામ પૂરું છે. હવે જે આવશે તે બધું જ એપ્લિકેશન ઉપર પેડ બેચની અંદર આવશે. બરાબર. અને આ બેચમાં જોડાવવું હોય તો મેં તમને કીધું છે કિંમત, આખા વર્ષની કિંમત ફક્ત 1500 રૂપિયા છે. પણ તમારા માટે મેં 3 દિવસ માટે હજી કિંમત ઘટાડીને ફક્ત 1199 રૂપિયા કિંમત કરી દીધી છે. અને કીધું હતું કે આ પ્રાઇસ ક્યાં સુધી ચાલશે, ડેમો સેશન સુધી ચાલશે. હવે પછી જો તમે આની અંદર જોડાશો તો હવે તમારી કિંમત 1500 રૂપિયા થઈ જશે. પછી મને ડેમો પછી આ બાબતે ફોન નહીં કરતા, કારણ કે પછી મારી પાસે એ બધો સમય નહીં હશે કે હું ફોન ઉચકું તમારા 200 રૂપિયા ઓછા કરું, 300 ઓછા કરું. તમે થોડુંક મને પણ સમજો, મારે ભણાવવાનું છે, બેચ પૂરો કરવાનો છે, કન્ટેન્ટ ઉપર કામ કરવાનું છે.
બરાબર? એટલે જે છે તે આ ફાઇનલ છે, ફાઇનલ. આમાં એક દિવસનું પણ એક્સટેન્શન નહીં મળે. બરાબર? પછી એમ નહીં કહેતા કે સાહેબ હું 2 દિવસ વધારતો, 4, મેં તમને ઓલરેડી પહેલા કહી દીધું છે, આજથી 4 દિવસ પહેલા કહી દીધું છે. બરાબર? તો આ લેવલ પર તમે જોડાઈ જજો. આ લેવલ ઉપર જ તમને બેચમાં કન્ટેન્ટ મળવાનું છે. અને કોઈ કદાચ પહેલી વખત આયા છે, નવા આયા છે, પહેલી વખત લેક્ચર જોવે છે, તો એમણે હજી નક્કી કરવાનું બાકી હોય તો 2 સેશન હજી મેં લીધા છે. ડેમો 1, ડેમો 2 એક વખત જોઈ લેવાનું, પછી નક્કી કરી લેવાનું છે આ લેવલનું કન્ટેન્ટ આપણને ચાલે એમ છે, તો જોડાઈ જવું. હે ને? હા, છપછબિયા કરવા એણે આવું નહીં, ના પાડી છે. પહેલા દિવસે મેં ના પાડી છે. જેણે છપછબિયા કરવાના છે, જેણે ઝીણું ઝીણું ભણવાનું છે, એણે તો બિલકુલ આવવું નહીં. એ કદાચ 2 લેક્ચરમાં જ ભાગી જાય. કારણ કે હું તો એક લેવલ સુધી લઈ જઈશ અને એકડે એકથી લઈ જઈશ. એટલે એ તમારે ચિંતા નથી કરવાની. બરાબર? ઓકે? ચલો, ખૂબ સરસ. અને લાસ્ટમાં એક વખત સેશન પતે પછી તમારે શું કરવાનું છે? કમેન્ટ થકી તમારો અભિપ્રાય આપી દેજો કે તમને આજનો આ સેશન કેવો લાગ્યો છે. બરાબર? અને બેચ વિશે બધી જ માહિતી તમને એપ્લિકેશન ઉપર મળી જશે. લર્નિંગ પોકેટ કરીને આપણી એપ્લિકેશન છે. એક વખત તમે ડાઉનલોડ કરી લો. એની અંદર જજો. બેચની અંદર કોર્સની આખી એક PDF બનાવી છે. એની અંદર બધી ડિટેલ મેં આપી છે કે આની અંદર કયા કયા ચેપ્ટર આવશે ને આપણે અંદર શું ભણવાના અને કેમનું ભણવાના છીએ. બધું જ એની અંદર લખેલું છે. તો એક વખત તમારે ખાસ એને વાંચી લેવું. બરાબર? અને પછી તમારી ઈચ્છા થાય તો તમે આની અંદર જોડાઈ શકો છો. ખૂબ નોમિનલ ફીસ છે. ને આ ફીસમાં મેં તમને ગઈકાલે પણ કીધું છું કે આ લેવલનું કન્ટેન્ટ લગભગ માર્કેટમાં કોઈ આપશે નહીં. હે ને? કદાચ હોઈ શકે કે 2024માં હું નવો હતો તો કદાચ તમે ભરોસો મારા પર નહીં કરતા હોય, પણ હવે તો મને પણ 1-1.5 વર્ષ થઈ ગયું છે. હે ને? એટલે કદાચ હવે તમને થોડો થોડો ભરોસો આવે તો તમે લોકો બેચમાં જોડાઈ શકો. એટલે સીધો હિસાબ છે કે ભાઈ જો નવો નિશાળીઓ હોય કોઈ માર્કેટમાં આવે, કદાચ તમારી જગ્યાએ હું તૈયારી કરતો હોય ને નવું નવું ક્યાંકથી જાણવા મળે કે આ સાહેબ સારું ભણાવે છે, તો કદાચ કોઈ વિશ્વાસ ન પણ કરે. હે ને? એનું કારણ તમે જાણો છો, નવા નવા છે ભાઈ. પણ હવે તો છેલ્લા 1.5 વર્ષથી તમે આપણું કામ જોઈને હવે તો તમને થોડો વિશ્વાસ આવી જવો જોઈએ કે લગભગ વાંધો નહીં આવશે. હે ને? અને વાંધો નહીં આવશે એવા જ આપણે તમારા માટે ખૂબ સારા પ્રયત્ન કરવાના છીએ. ઓકે? ચલો, તો થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પાછા મળીશું. હવે ડાયરેક્ટ એપ્લિકેશન ઉપર જ જે પણ સેશન આવશે બધા એપ્લિકેશન ઉપર જ જશે. અહીંયા હવે કાંઈ જ નહીં આવે. ઓકે? ચલો, તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. બાય. ટાટા. હા, અને બીજી વસ્તુ, બીજી તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર છે આપણો 6353108677, આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો. બરાબર? અને તમારા મિત્રો સુધી એક વખત ખાસ પહોંચાડી દેજો સેશનને. જેમને કાંઈ જ નથી આવડતું એમણે આવી જવાનું. એને ઝીરોમાંથી હીરો બનાવવાની જવાબદારી, ગેરંટી મારી છે. બાય બાય.